નમસ્કાર. અ, રાષ્ટ્રપતિનો વટહુકમ, રાષ્ટ્રપતિનો વીટો પાવર એને ખતમ કર્યા પછી હવે આપણે રાષ્ટ્રપતિની ન્યાયિક સત્તાઓ અને આજે ઉપરાષ્ટ્રપતિને ભણીશું, બરાબર? વાઇસ પ્રેસિડેન્ટને ભણીશું. આ બંને પદ ભણવા, આ બંને ઓફિસ ભણવી અત્યંત જરૂરી છે. અને એટલું જરૂર કહો બેટા કે આની ઓફિસ કોઈ દિવસ ખાલી નહીં થાય. આટલું યાદ રાખજો, બરાબર? ઓફિસ કોઈ દિવસ વેકેન્ટ નહીં થાય, બરાબર? જો એ ઓફિસ વેકેન્ટ થાય તો આપણે સમજવાનું બેટા કે વિથિન 6 મહિનામાં શું કરવી પડે, આપણે ચૂંટણી કરવાની. બસ આટલું યાદ રાખજો. ઓકે, હવે દેખો, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ આ બધું આપણે યુએસએ ના બંધારણને પ્રેરિત થઈને આપણે લીધું છે. પણ આપણા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એ યુએસએ થી રાષ્ટ્રપતિ તો તદ્દન અલગ છે, પણ ઉપરાષ્ટ્રપતિ એ થોડા થોડા મળતા આવે છે ને થોડા અલગ છે, બરાબર? અહીંયા જોજો બેટા, રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ. હવે દેખો, રાષ્ટ્રપતિ જોડે કેટલી કેટલી સત્તાઓ હતી તમે ભણી ગયા બેટા. એક્ઝિક્યુટિવ સત્તા ભણી ગયા, લેજિસ્લેટિવ સત્તાઓ પણ ભણી ગયા, એમાં વટ હુકમ અને વીટો બંને ભણી ગયા, બરાબર? આમ યાદ રાખજો બેટા, જાહેર પરીક્ષા તૈયાર કરનાર વ્યક્તિને જો એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવની સત્તાઓ જો ખબર પડી ગઈ ને તો સમજી લો 20% કોર્સ ખતમ છે, બરાબર? એને એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ પાવર જો ખબર પડી જાય ને, બરાબર, કોમ્પિટિટિવની તૈયારી કરનાર, તો એવું સમજી લેવાનું બેટા એનો 20% કોર્સ ખતમ છે બંધારણનો. કઈ રીતે બેટા? કારણ કે બંધારણમાં એને ખબર હોવી જોઈએ કોણ એક્ઝિક્યુટિવ છે, કોણ લેજિસ્લેટિવ છે. આટલું એને ખ્યાલ આવી જાય ને, બરાબર, તો એનું વાંચન આપણું બદલાઈ જાય બંધારણનું, બરાબર? એ અર્થગ્રહણ કરતો થઈ જાય. આમ હવે જે ભણવા જઈ રહ્યા છે ને બેટા, એ ન્યાયિક સત્તાઓ છે. એવી સત્તા છે બેટા, ન્યાયિક સત્તા. હવે ખરેખર રાષ્ટ્રપતિ એક્ઝિક્યુટિવનો પણ હેડ છે, રાષ્ટ્રપતિ લેજિસ્લેટિવ પણ કામ કરે છે, અને રાષ્ટ્રપતિ જ્યુડિશિયરી પણ કામ કરે છે. પણ અહીંયા એવું લખ્યું ને બેટા કે રાષ્ટ્રપતિની જે ન્યાયિક સત્તાઓ, આ શબ્દ જે લખ્યો છે ને, રાષ્ટ્રપતિની ન્યાયિક સત્તાઓ, આ જે શબ્દ લખ્યો છે, આ શબ્દ ખરેખર ખોટો કહેવાય. ન્યાયિક પાવર તો હંમેશા કોર્ટ જોડે જ હોય બેટા. અને કોર્ટની અંદર તમારે ન્યાય જોઈતો હોય બેટા, તો કોર્ટની અંદર એક આખી લીગલ પ્રોસેસ હોય, બરાબર? કઈ પ્રોસેસ હોય બેટા? હા, અને આ કોના માટે? ક્રિમિનલ કેસ માટે. આના માટે ક્રિમિનલ કેસમાં પહેલા ક્યાં જાય માણસ? લોઅર કોર્ટમાં, બરાબર? કઈ કોર્ટમાં જશે બેટા? લોઅર કોર્ટ. પછી ક્યાં જશે બેટા? હાઈકોર્ટ. અને હાઈકોર્ટથી પછી ક્યાં જશે? સુપ્રીમ કોર્ટ. અહીંયા ચુકાદો આવ્યો ફાઇનલ. સમજ્યા? અહીંયા ચુકાદો આવ્યો ફાઇનલ. ઓકે, અને એ પણ વિથ અપીલ જાય કે નહીં બેટા? ભણીશું ન્યાયતંત્ર, બરાબર, તો આપણને ખબર પડતી જશે. વિથ અપીલ, અપીલ કરતો જઈને માણસ જાય છે, બરાબર? આમ, અને તમે અહીંયા બી દેખશો બેટા, દીવાની બાબતો એના માટે તો સિવિલ કોર્ટમાં આપણે દેખીશું, તો અહીંયા તમને લોક અદાલતો દેખાશે કે નહીં, બરાબર? મોટે ભાગે આપણા જો ગામડાઓના મોટે ભાગે કેસ તો અહીં જ સોલ્વ થઈ જાય બેટા, બરાબર, લોક અદાલતોમાં જ. એ અદાલત ચેપ્ટરમાં ભણીશું. પણ જ્યારે તમારે ન્યાય જોઈએ બેટા, ન્યાય શું જોઈએ બેટા? બોલો. ન્યાય છેલ્લે આ જ જોઈએ ને બેટા આપણે, એક માનવ માટે છેલ્લે જોઈએ શું? જસ્ટિસ. તો જ્યારે તમે આમ જાઓ ને તો આ જ્યુડિશિયલ વસ્તુ છે બેટા. પણ બેટા અહીં પ્રેસિડેન્ટ બેઠો છે, બરાબર? પ્રેસિડેન્ટને તમે મર્સી પિટિશન દાખલ કરો. પ્રેસિડેન્ટ જોડે શું દાખલ કરો બેટા? બોલો. મર્સી પિટિશન દાખલ કરો. દયાની ભીખ માંગતી અરજી, બરાબર? દયાની ભીખ માંગતી અરજી તમે એ માંગો, બરાબર? પ્રેસિડેન્ટ આપી શકે બેટા. પ્રેસિડેન્ટ તમને 5 પ્રકારની માફી આપે, બરાબર? કાં તો આખો મૃત્યુદંડ પણ માફ કરી દે પ્રેસિડેન્ટ. વિચાર કરો, તમારી સજા ઘટાડી પણ શકે, તમારી સજા ઘટાડી પણ શકે છે પ્રેસિડેન્ટ. એનો મતલબ જો તમને મૃત્યુદંડ આપ્યો હોય તો તમને આજીવન કેદ એમ પણ કહી દે, બરાબર? હા, બોલિવૂડમાં કહે છે ને 14 વર્ષની સજા એમ. આજીવન કેદ કોઈ દન 14 વર્ષનું નહીં હોય, પણ 14 વર્ષ પછી પેલો પિટિશન દાખલ કરે, મને માફ કરી દો એમ. હવે સમજ્યા? એટલે બોલિવૂડ વાળાએ ચાલુ કરી દીધું, બરાબર? આમ કે 14 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે, બરાબર? તો કોઈ 14 વર્ષની આજીવન કેદ એટલે બેટા આજીવન કેદ, આજીવન કેદ દેખ લો, બરાબર? આમ તો જીવન સુધી, જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી કેદ. આમ અંગ્રેજો, પોર્ટુગીઝો, ડચો, ફ્રેન્ચો, જેટલા બી મધ્ય એશિયામાં રાજ કર્યું ને બેટા આ લોકોએ, વલંદાઓ ના બધા હોય, તો મધ્ય એશિયા તો ખબર પડે ને આપણને. આ બાજુના દેશો, ભારતથી આ બાજુના દેશો બધા કેવા કહેવાય? મિડલ એશિયાના, મધ્ય એશિયાના દેશો એમ.
તો અહીંયા જેટલા બી ભક્તિથી ખૂંખાર માણસો હતા ને, કેવા માણસો? ખૂંખાર એમ, બરાબર? આ રાતવી પાસલા જેવા એમ, હે ને? બાહુબલીમાં આવે ને પેલો ગુંડો એના જેવા. તો એવાનું શું કરતા આ લોકો ખબર? ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જઈને નાખી દેતા, આજીવન કેદ. એટલે તમે દેખ લો, આજ બી ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડની જગ્યાઓ કેવી ખૂંખાર છે બેટા, દેખ લો. ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં આવી જાય તો નહીં જીતવા દે નહીં બેટા, કોઈ બી ગેમ હોય તમે દેખ લો. કેમ? કારણ કે ભૂમિ એવી બની ગઈ એમ. અહીંયાથી જેટલા બી ખૂંખારમાં ઇન્ડિયાના બી હો તઈ, સાહેબ આ બધું તમે કેમ કહો છો? કારણ કે બેટા દેખ લો, આજીવન કેદ શબ્દમાં તમને અંદમાન નિકોબારમાં મૂકી દેતા. કાળા પાણીની સજા એમ કહેતા. શું કહેતા? કાળા પાણીની સજા. આવું વાંચતા ને બેટા આપણે. ચાલો ઠીક છે, એટલે થોડું ઘણું ખબર પડી ગયો, હે ને? તો એ માણસ મૃત્યુદંડમાંથી આજીવન કેદમાં પણ ફેરવી શકે છે. પછી તમારી તારીખ કોઈ હોય, બરાબર, કે ભાઈ આ 15/2/2025 સજા ચાલુ થઈ જશે, બરાબર? પણ પેલો ભાઈ કે એવું નથી કરો ને સાહેબ, બરાબર? કોઈક અરજી કરે, માંગણી કરે કે મારી સજા 15/2/2025 ચાલુ નથી કરો, સજા તો મને કરજો જ, બરાબર, પણ એક કામ કરો ને, 30/2/2025 મારી સજા શરૂ કરજો. નહીં સમજ્યા? સજા એની જ છે, સજા તો થવાની જ છે, બરાબર, પણ સજાની તારીખ લંબાઈ દીધી, બરાબર, હે ને? સજા નહીં લંબાવી, સમજો ધ્યાનથી. સજાની જે તારીખ હતી ને, એ તારીખ ડેટ લંબાવી દીધી. સાહેબ તો આ 15 દાડા પેલો શું કરે? જીને એક બેન ઉડાવવાના હે, ફેર ઉડાવ દે બેટા. નહીં સમજ્યા? બરાબર? આમ ભાઈના લગન હગન હે તો લગન બી કરી લે બેટા, બરાબર? આમ ઠીક છે. તો આમ લાગે બેટા, રાષ્ટ્રપતિ આ કામ બી કરી શકે છે. ઓકે, રાષ્ટ્રપતિને એમ લાગે કે મહિલા ગર્ભવતી છે, બરાબર, આમ ઘરમાં કોઈ કમાવા જેવું નથી, તો આ ભાઈને આપણે જવા દઈએ. તો સ્પેશિયલ કોઈ કન્ડિશન હોય બેટા, સ્પેશિયલ કોઈ કન્ડિશન, એવી પરિસ્થિતિ આવી જાય, બરાબર, તો પણ રજા, એટલે મીન્સ કે સજામાં ફેરફાર કરી શકે, બરાબર. કોઈ વાર એમ થાય કે સજા 10 વર્ષની હતી તો સજા 8 વર્ષની કરી દે, સજામાં ઘટાડો બી કરે કે નહીં બેટા? દેખો સજાઓના પ્રકાર દેખ લો બેટા. 10 વર્ષથી 8 વર્ષ એક ટાઈપ થયું, બોલો કે? હા. પછી કોઈ સ્પેશિયલ કન્ડિશન હોય તો બેટા એમાં બી છોડે છે, બરાબર. તમે પેલું મૂવી દેખ્યું છે બદલાપુર બેટા? એ દેખો ને, તમે મૂવી તો દેખો ને બેટા. આમ આવું કોણ દેખે? એમ મૂવી દેખે એટલે માણસ ખરાબ, બરાબર. હા, આપણી માઇન્ડસેટ બેટા, એવું ના હોય સાહેબ. મૂવીમાં તમે જે દેખવા માંગો એ તમને દેખવા મળે ને એટલે તમે ખરાબ એમ કહો. બાકી મૂવીની અંદર તમે દેખો ને તો ઘણું શીખવાની બાબત છે, બરાબર. મને આ અમુક બાબતો હોય ને, જ્યુડિશિયલી બાબતો કામ તો એમ યાદ રહે, બરાબર. કોઈ ક્રાઇમ સીન હોય તો આ બધું દેખું ને તો એમ થાય કે ખરેખર રૂલ ઓફ લો કઈ રીતે ચાલે છે, બરાબર. ઉત્તર પ્રદેશની અંદર બુલડોઝર રાજ ચાલતું હતું, ખબર હે ને? આમ તો એક જણે ખાલી પિટિશન જ કરી, બરાબર, કે રૂલ ઓફ લો, લેક્સ સિસ્ટમ અહીં ચાલતી નથી, આમ કરીને પિટિશન નાખી, બરાબર. વિચાર કરો, હાઈકોર્ટે તરત બંધ કરાવી દીધું. સમજો છો હું શું કહેવા માંગુ છું? ડિમોનિશન કરતા હતા, લોકોના ઘર તોડતા હતા, ખબર? આમ તો કે વિધાઉટ કોર્ટ ઓર્ડર તમે કઈ રીતે તોડોગે, બરાબર. આમ હવે આ ભણેલો હે, પેલો ખબર હે તો જ પેલો ગયો કે બેટા? આમ આ બધી વસ્તુ છે, સમજજો બેટા વાતને. તો એ બદલાપુર મૂવીમાં તમે દેખજો, નવાઝુદ્દીન સિદ્દીકી જે છે ને બેટા, એ સિદ્દીકી ખરેખર મર્ડર કર્યું હતું એને, બરાબર. આમ છતાં પણ એને ઘરમાં એની બુઢી માં છે, ઘરમાં કોઈ કમાવા વાળું નથી, આમ કરીને મારા બેટાએ 2 જગ્યાએ અરજી નાખી. તે કોઈ બંધારણ હિકાડી ગયો મને. 2 જગ્યાએ અરજી નાખી, રાજ્યપાલને પણ નાખી અને રાષ્ટ્રપતિને પણ નાખી. હવે મજા છે, દેખજો. હું થોડી વાર બાદ સમજાવું કે બંનેને અરજી નાખવાથી શું ફાયદો થાય, બરાબર. મને એમ લાગ્યું ખરેખર હોશિયાર છે યાર યો, બરાબર. એનો ડાયરેક્ટર હો યો નહીં. તો એ અરજી એને નાખીને બેટા, તો એને દયાની અરજી સ્પેશિયલ કન્ડિશનમાં મળી ગઈ, બોલો. અને ભાઈ ઘરની બહાર આવ્યો, બરાબર. આમ પછી એ બી મરી જાય છે, બરાબર. એવું બધું થાય છે બેટા એ મૂવીમાં. પણ મેં અહીં શું શીખવાડ્યું બેટા? એને કયો પોઈન્ટ પકડ્યો બેટા? સ્પેશિયલ કન્ડિશન, બરાબર. આમ ચાલો ઘટાડે, સ્પેશિયલ કન્ડિશનમાં બહાર આવે બેટા, બરાબર. આમ હવે એમ નહીં કહેતા પેરોલ એમ, બરાબર. પછી અહીંયા બીજામાં શું બને બેટા? તારીખ લંબાવ દે કે નહીં મારો છોરો, બરાબર. સજા મૃત્યુદંડથી આજીવન કેદ બી કરી શકે અને મૃત્યુદંડને પણ માફ કરી શકે કે નહીં. આ ટોટલ 5 છે. આ ન્યાયિક સત્તાઓ છે. હવે આ ન્યાયિક સત્તાઓ કેવી છે બેટા? ખબર? એક્સ્ટ્રા જ્યુડિશિયરી. કેવા છે? એક્સ્ટ્રા જ્યુડિશિયરી, બરાબર. આમ જ્યુડિશિયરી નથી બેટા, એક્સ્ટ્રા જ્યુડિશિયરી છે, બરાબર. આમ હવે અહીં દેખજો બેટા, હો આમાં હું તમને પછી થોડો ટાઈમ પછી સમજાવું છું આ શું કહેવા માંગે છે. અહીંયા
દયા અરજી જો રાષ્ટ્રપતિ, ઘણા રાષ્ટ્રપતિ માફ પણ કરી દે છે બેટા. પાછળ ઘણા કેસો માફ થયેલા છે, દેખજો તમે. બરાબર. અને રાષ્ટ્રપતિ જોડે અરજી નાખેલી હોય ને, દેખો તમે વિચારો બેટા, આ કેટલું જબરજસ્ત આપણી સિસ્ટમ છે. બરાબર. આમ ભારત ભારત જ છે બેટા, ખરેખર. આમ આ સુપ્રીમ કોર્ટ છે બેટા, અને આ રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ પાસે છે ને, તમને ખબર એસેસિનેશન થયું હતું બેટા. હું આખો કેસ ન સમજાવતો એનો, તમને ઈચ્છા હોય તો જોઈ લેજો બેટા. એમાં પાછો 15-20 મિનિટ જતી રહે મારી. તે કોની હત્યા થઈ હતી બેટા? તમિલ લોકોએ પેલા TLLA વાળાએ હત્યા કરી હતી. રાજીવ ગાંધીની કરી હતી ને, બરાબર. હત્યા કરી હતી તમિલમાં. રાજીવ ગાંધીએ તમિલ લોકોનો અન્યાય થયો હતો, કઈ શ્રીલંકાની અંદર એમને શું મોકલી દીધું બેટા? સૈન્ય મોકલી દીધું હતું. અને ત્યાંથી આપણા તમિલનાડુના તમિલોને આ લોકો બધા શ્રીલંકા વાળાએ નક્કી કર્યું હતું, ગાંધી પરિવાર વાળાને અમે કોઈ દિવસ PM બનવા દેશું નહીં. આવી શપથ લીધી હતી એ લોકોએ, એમના ગ્રુપે, બરાબર, એમના લિબરેશને. તો પછી આવીને દિલ્હીમાં હત્યા કરી દીધી હતી બેટા, બરાબર. એને મારી નાખ્યો હતો રાજીવ ગાંધી. હા, સાંભળજો બેટા. હવે એ બધા પકડાઈ ગયા બેટા. 1 નંબર, 2 નંબર, 3, 4 બધા પકડાઈ ગયા. એ કોઈ જેટલા બી હતા એમાં, બરાબર, રાજીવ ગાંધીની હત્યા કરવામાં જે બી હતા એ બધા પકડાયા. એ લોકોએ બેટા મર્સી પિટિશન નાખી. 33 વર્ષ થઈ ગયા બેટા. રાષ્ટ્રપતિએ કંઈ કીધું જ નહીં. સાંભળજો બેટા, તો રાષ્ટ્રપતિનો આ ડિસ્ક્રિશનરી પાવર છે. બોલો કે, કારણ કે ડિસ્ક્રિશનરી તો બે જ છે બેટા, બરાબર. એનો મતલબ રાષ્ટ્રપતિ મર્સી પિટિશન, સાંભળજો, ધ્યાનથી સાંભળજો બેટા. અને એના બાદ દેખો, એમની હત્યા થયા બાદ એના બાદ પુષ્કળ બહુમતીથી જીતીને આવ્યા હતા, ખબર આ લોકો. લોકોની લાગણીનું એ થયું હતું ને. તો દેખો, 33 વર્ષ સુધી આ ચાલ્યું બેટા. કેટલા વર્ષ સુધી બેટા? 33 વર્ષ સુધી. રાષ્ટ્રપતિએ દયાની અરજી પર નહીં કર્યું. ચાલ્યું. કેમ બેટા? તમને ખબર છે બેટા, આ નિર્ણય રાષ્ટ્રપતિનો જ્યુડિશિયરી છે. રાષ્ટ્રપતિનો જ્યુડિશિયરી નિર્ણય છે, પણ આ રાષ્ટ્રપતિનો વિવેકાધીન પાવર નથી કે નહીં? આ રાષ્ટ્રપતિનો વિવેકાધીન પાવર નથી માર છોરાઓ. એનો મતલબ તો એવો થયો કે યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. હવે પ્રાઇમ મિનિસ્ટર કોંગ્રેસનો હોય બેટા, તે મર્સી પિટિશન પાસ થવા દે ખરો બેટા? તો 33 વર્ષ સુધી ચાલ્યું. સુપ્રીમ કોર્ટે ચુકાદો શું આલ્યો ખબર? મૃત્યુદંડની સજા. રાષ્ટ્રપતિએ પણ હે ને, દયા અરજી આવી હોય ને, બરાબર, તો એની ફિક્સ કોઈ ટાઈમ લિમિટમાં કે ફ્રેમમાં રાષ્ટ્રપતિએ કાં તો રિજેક્ટ કરવાનું, કાં તો એક્સેપ્ટ કરવાનું. આ ચુકાદો સુપ્રીમ કોર્ટે આલ્યો, બરાબર. અને હું કીધું ખબર? એ પણ આર્ટિકલ 21માં આવે. સમજાય એને વંદન બેટા. એટલે તમે ત્યાં વાંચ્યું હે, આર્ટિકલ 21માં વાંચ્યું તું, યાદ કરો. આર્ટિકલ 21માં વાંચ્યું હશે તમને, કદાચ આવ્યું હશે કે જલ્દીથી સજા પણ ફટકારવી, બરાબર. દયા અરજી રોકી નહીં રાખવી એમ, બરાબર. આ થયું હતું બેટા. આ આખો કેસ તમે જશો યુટ્યુબ પર, તમને મળી જશે, બરાબર. હા, એટલે અહીં આપણે શું સમજ્યા બેટા? દેખ લો કે તમને કોઈ સજા થઈ હોય તો એમાં ટાઈમ બી નહીં લાગવો જોઈએ. દેખો કઈ રીતે, બરાબર. હું તમને એમ કહું બેટા કે તમે હમણાં 12મા બોર્ડની પરીક્ષા આપી, બરાબર. 12મા બોર્ડની પરીક્ષા આપી તમે હમણાં 12મા બોર્ડની પરીક્ષા તમે આપી છે, બરાબર. તમને અચાનક મીડિયાવાળા, કઈ તો મીડિયા જોડે સૂત્રોના હવાલે તો માહિતી આવે બેટા, બરાબર. એ સૂત્રો એ કયા, એ આજ સુધી ખબર નથી પડી, પણ સૂત્રોના હવાલે માહિતી આવી ગઈ, બરાબર. અને મીડિયાવાળાએ કહી દીધું કે આવતીકાલે 7/2/2025, 8 લો ને બેટા, 8/2/2025 ધોરણ 12નું રિઝલ્ટ છે, બરાબર. 7 તારીખે આજે જેને બી 12માની પરીક્ષા આલી હશે એ માણસ આખી રાત, હે બિચારો, તમે જ કહો બેટા એની હાલત કેવી થઈ છે, બરાબર. કરવટે બદલ, ટેન્શનમાં કે કાલે મારું રિઝલ્ટ આવવાનું. સમજો બેટા હું શું સમજાવવા માંગુ છું. હા, હું ભલે તો મને હાસ્યના મૂડમાં કહું છું, પણ હું શું સમજાવું છું એ સમજો. કેમ સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો આપ્યો? તો એવું કીધું એટલે પેલો ભાઈ તો કાલે મારું રિઝલ્ટ આવવાનું છે, આમ એમને એમ જીવવાનો. હવે દેખો, હા દેખ લો. અને જે એવું સવારમાં 9 વાગે રિઝલ્ટ જાહેર થાય એની પહેલા 8:45 ફરી એમ કીધું કે આજે રિઝલ્ટ નથી તકનીકી ખામીના લીધે, રિઝલ્ટ કાલે આવશે 9/2/2025. પેલાનો જેને બી 12માની પરીક્ષા લી એમની કેવી હાલત થાય. અને આ સમાચાર જેને બી આલ્યા હે બેટા, એની ઈચ્છા ટીવીમાં જઈને પણ ખેંચ લઉં એમ થાય કે નહીં એને. ચાલો ઠીક છે. જેવું આ થયું, બરાબર, બિચારો બીજે દાડે બી 8 તારીખે બી જાગ્યો, સવારમાં 9 તારીખ થઈને ઉઠ્યો ને, કોરોના આવી ગયો કે
બરાબર, એક દિવસ માટે બરાબર કે 2 દિવસ માટે કલેક્ટર સાહેબે ઓર્ડર કર્યો છે, બરાબર, કે રાજ્યના કમિશનરે કે કોઈ ઓર્ડર કરી દીધો છે, બરાબર, કે રિઝલ્ટ હમણાં પોસ્ટપોન રાખવામાં આવશે, બરાબર, 2 દિવસ સુધી, એટલે રિઝલ્ટ આવશે 11 તારીખ. હવે બેટા આમ કરતા કરતા કઈ પણ કન્ડિશન આયા કરે, બરોબર, દંગો ફાટી ગયો, ભારત આટલો મોટો દેશ છે, અને રોજ આમ કરતા કરતા 8 વખત થયું, 9 વખત થાય, કંઈક ને કંઈક પરિસ્થિતિ તમને એમ થાય કે નહીં હવે રિઝલ્ટ આવે ને આવે, નહીં આવે તો કઈ નહીં, એમ નહીં સમજ્યા, બરાબર. જે તમારું એક્સાઇટમેન્ટ હતું બેટા, એક્સાઇટમેન્ટ હતું એ મરતું જાય કે નહીં એમ કહું, જેવી રીતે મારું હમણાં મરી રહ્યું એમ. કઈ રીતે જાન્યુઆરી પેલું રિઝલ્ટ આવી જશે 1-2 નું, બરાબર, તો હું રાહ દેખતો હતો, આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે, છેલ્લે 31 તારીખ સુધી રાહ દેખી, નહીં આવે, મેં આવું વિચારી લીધું જાર આવે તાર. બરાબર? સમજો તો એનો મતલબ જે માણસે બિચારે દયા અરજી નાખી, માર છોરાઓ, જે માણસે દયા અરજી નાખી છે, હવે એ રાષ્ટ્રપતિ સામે આમ કરીને કાક ડોળે રાહ દેખે કે નહીં, આજે મને શું કહેશે, હા કહેશે ના કહેશે, હા કહેશે ના કહેશે. 33 વર્ષ સુધી ચાલ્યું બેટા, બરાબર, તો પછી સુપ્રીમ કોર્ટ ચુકાદો આલે કે નહીં બેટા, હવે ખબર પડી. બોલો સુપ્રીમ કોર્ટે કેમ ચુકાદો આલ્યો બેટા, આ રાજીવ ગાંધીની જે હત્યા કરનારા કે એ લોકોએ દયા અરજી કરી હતી એમની સામે, બરાબર, એટલે કીધું કે ભાઈ જે બી હોય ચુકાદો જલ્દી આલ દેવાનો, બરાબર. પણ બેટા આ રાષ્ટ્રપતિનો ડિસ્ક્રિશનરી પાવર નથી, તો કોનો વિલ ચાલે બેટા, પોલિટિકલ વિલ. સમજણ પડે. રાષ્ટ્રપતિઓએ દયા અરજી સ્વીકારી પણ છે બેટા, બરાબર, ઘણાની સજા મૃત્યુદંડ માફ પણ કર્યા છે, રાષ્ટ્રપતિ મૃત્યુદંડ માફ પણ કરી શકે. હવે જેની બુદ્ધિ ચાલતી હશે ને એ એમ વિચારતો હશે, દેખો દેખો હા કદાચ વિચારે બી, ઘણાના માઇન્ડ એવા હોય, દેખો ઘણા શું વિચારતા હે હમણાં ખબર, સારું તો યાર એક કામ કરો, નેતા જોડે મળી જવાનું, બહુ મોટો ગુંડો બની જવાનો, તો બુટલેગર બની જવાનું, બરાબર, આમ, અને હી ધ યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર, એના જોડે જ ઓળખાણ રાખવાની કે નહીં સમજ્યા, બરાબર. પછી માન લો હત્યા બી કરી દે તો આપણને સજા થઈ, રાષ્ટ્રપતિની દયા અરજી કરી દેવાની, રાષ્ટ્રપતિ મંજૂર કોના કહેવા પર કરે, યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. હવે ખબર પડે, બોલો. એટલે બેટા મોટા લેવલે બી ગુંડાઓનું લોબિંગ ચાલે કે નહીં બેટા, સમજણ પડે છે બેટા, હે ને. અને ઈ ગુંડો જો એમ કહી દે કે મારું આની હાથે સાઠગાંઠ છે, ફેર એનું શું થઈ જાય બેટા, એન્કાઉન્ટર. શું થઈ જાય, નહીં સમજ્યા બેટા, તું આવું થાય બેટા, રાષ્ટ્રપતિ આવી જ રીતે સજા મૃત્યુદંડને માફ કર્યા કરે, માફ કર્યા કરે બેટા. તમે જ વિચાર લો, તમે જ વિચારો. તો પછી એક એક આપણે મૂવીમાં જોઈએ છે, બરાબર, આખું શાસન ગુંડાઓનું અલગ ચાલે કે નહીં બેટા, એમ અંડરવર્લ્ડ ડોન એમ કે નહીં બેટા, એમ કહું. હવે સમજણ પડે છે બેટા. તો આની સામે જો આવું ચાલે બેટા, બરાબર, તો ડેમોક્રેસી જેવું કઈ રહે જ નહીં, રે બેટા. આમ હવે તમે મને કહો બેટા, નવી જનરેશન જે બી આવશે એ શું માંગણી કરશે ખબર, રાષ્ટ્રપતિ મૃત્યુદંડને જે માફ કરે છે ને, બરાબર, એના રિઝનેબલ ગ્રાઉન્ડ બતાવવા જોઈએ અને પ્રકાશિત કરવા જોઈએ. આ માંગ આવતા 20 વર્ષમાં ઊભી થશે. કેમ કે પાછલા રાષ્ટ્રપતિઓએ ઘણાએ શું કર્યું બેટા, માફ કર્યા જ છે ને ગુના, આમ, બરાબર. સમજો છો બેટા હું શું કહું છું, કારણ કે આખી વસ્તુ જ્યુડિશિયલથી તો અલગ જ જતા રહે ને આ લોકો, બરાબર, આમ ખ્યાલ આવે છે, નહીં સમજ્યા હજુ મારી વાતને, તમે ને તમે મગજ ચલાવો બેટા. તમે દેખજો રાષ્ટ્રપતિ આજ સુધી કેટલાઓના મૃત્યુદંડ માફ કર્યા, તો એ જે દેખો તો તમને ખ્યાલ આવી જશે કે કેટલાઓના માફ કર્યા છે, બરાબર. અને હવે તમે દેખ લો બેટા, 33 વર્ષ બાદ જેવો રાજીવ ગાંધીની જેમને હત્યા કરી એમને માફ કરી દીધું, સરકાર બદલાઈ બેટા. હવે સમજ્યા, ઠીક છે, આપણે આ બધા નહીં પડીએ, પણ હું સમજાવું બેટા તમારું દિમાગ ચાલે. તો દેખ લો, ન્યાયિક સત્તાઓની અંદર શું હોય બેટા, તો મેં તમને એક્સ્ટ્રા કયો પાવર છે, ડિસ્ક્રિશનરી પાવર નથી બેટા, એ પણ તમને કીધું, બરાબર, એ એક્સ્ટ્રા જ્યુડિશિયલ પાવર છે, બરાબર. તો આ બે લીટી તો મગજમાં ઉતરી કે નહીં બેટા, બોલો, હે ને. બે આજ પૂછાશે પરીક્ષા, ન્યાયિક સત્તા છે કે એક્સ્ટ્રા જ્યુડિશિયલ પ્રોસેસ છે, તો એક્સ્ટ્રા છે, ઓકે ચાલો. પછી શું કીધું બેટા, તેઓ સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત ન્યાયાધીશની નિમણૂક કરે છે ને રાષ્ટ્રપતિ. સીજીઆઈની નિમણૂક કોણ કરે બેટા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, બરાબર. અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે બેટા, રાષ્ટ્રપતિ. ઓકે, તો એ ન્યાયિક પાવર આવી ગયો એનો.
તેઓ સર્વોચ્ચ અદાલત પાસેથી સલાહ માંગી શકે, જો કે આવી સલાહ તેમના પર બંધન કરતા હોતી નથી. કયો આર્ટિકલ બેટા? ઓકે, સલાહ માંગી શકે છે ને બેટા? આમ પણ અહીંયા આપણે ભણવાનું છે બેટા 1950 પહેલાનું અને 1950 પછીનું. 1950 પહેલાનું હાલે તો બેટા બાધ્ય છે, બરાબર. 1950 પછીનું તો બાધ્ય નથી. આ સમજજો, હને? જાઉં બેટા આગળ, બોલો. હા, સેન્ટેન્સ સમજજો. ઓકે, નિમ્નલિખિત કિસ્સાઓમાં જ્યારે વ્યક્તિ ઉપર કન્વિક્શન થયેલ હોય તો રાષ્ટ્રપતિને વ્યક્તિને માફી આપી શકે છે. રાષ્ટ્રપતિની માફી આપીની સત્તાઓ નીચેની બાબતોમાં સમાવેશ છે, જે હું હમણાં તમને સમજાવતો હતો બેટા. બોલો કઈ રીતે માફી આપી શકે છે, દેખ લો બેટા. એ દેખો કયા કયા કેસમાં એ માફી આપી શકે, દેખ લો. રેડી. તેવા તમામ કેસોમાં કે જ્યાં શિક્ષા સજા કોર્ટ માર્શલ દ્વારા કરવામાં આવી. એક વાત ખબર, કોર્ટ માર્શલ એટલે શું ખબર તમને? કોઈ કહેશે મને કોર્ટ માર્શલ એટલે? અરે બેટા, તમે નેવીમાં નોકરી કરતા હોય, બરાબર, નેવીમાં, આર્મીમાં, એરફોર્સમાં, બરાબર, આમ એરફોર્સમાં નોકરી કરતા હોય, નેવીમાં નોકરી કરતા હોય કે આર્મીમાં નોકરી કરતા હોય, બરાબર, તો એમની આખી પ્રોસેસ અલગ હોય. તમે કોઈ દિવસ એવું કહો કે નહીં બેટા, ગુજરાતની પોલીસ છે, મહારાષ્ટ્રની પોલીસ છે, ગુજરાત પોલીસ છે, મહારાષ્ટ્ર પોલીસ છે, મધ્યપ્રદેશ પોલીસ છે, રાજસ્થાન પોલીસ છે, બિહાર પોલીસ છે, એવું બોલો છો ને? કોઈ દિવસ તમે એમ પૂછ્યું ગુજરાતની આર્મી છે? નહીં બોલતા. શું બોલો છો? ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ. એવું કેમ બોલે બેટા? કારણ કે આ બધાનો ચીફ કમાન્ડર કોણ બેટા? રાષ્ટ્રપતિ. હવે ખબર પડે છે, સમજ્યા? તો એમના માટે આખી અલગ પ્રોસેસ હોય છે, બરાબર. અને તમને ખબર નહીં હોય તો કહો બેટા, 33-34માં આપણે આમને તો અલગ રાખ્યા છે ને, અપવાદ રાખ્યા છે કે નહીં? આમને અપવાદ રાખ્યા 33-34માં, કેમ? કારણ કે એ નહીં લડી શકે કે મારો 19મો અનુચ્છેદનું હનન થાય છે એમ કરીને, બરાબર. આમ તો આમાં જે નોકરી કરતા હોય ને બેટા, એમને જો નીકાળવા હોય તો શું કરવું પડે બેટા? કોર્ટ માર્શલ. એને શું કહેવાય? કોર્ટ માર્શલ. તો તેવા તમામ કેસોને કે જ્યાં કોર્ટમાં તેવા તમામ કેસો કે જ્યાં શિક્ષા સજા એવા ગુના માટે હોઈ શકે તેને કાયદા સંઘની કારોબારી સત્તાને સંલગ્ન હોય છે, બરાબર. આમ તેવા તમામ કેસોમાં કે જ્યાં સજા અને મૃત્યુદંડ હોય. વિચાર કરો, બધું જ આવી ગયું કે નહીં બેટા? તમે જોજો બેટા, હજુ કહું છું બેટા, યાદ રાખો, જ્યારે વોર ડિક્લેર કરવાનું હોય ને બેટા, વોર ડિક્લેર કરવાનું હોય, વોર બોલું છું, વોર એટલે યુદ્ધ બેટા. યુદ્ધ ડિક્લેર કરવાનું હોય ને તો યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર કોને કહેશે? રાષ્ટ્રપતિને, બરાબર. અને રાષ્ટ્રપતિ ડિક્લેર કરશે. શું કરશે બેટા? રાષ્ટ્રપતિ ડિક્લેર કરશે. એટલે વોર કોના નામ પર જાહેર થાય બેટા? રાષ્ટ્રપતિના નામ. હવે અહીં સમજો જરાક, સાંભળી લેજો. એક વસ્તુ વિચારજો બેટા, તમે કટોકટીમાં એક વસ્તુ ભણ્યા હતા. કટોકટી બી કોણ જાહેર કરે બેટા? અને કટોકટી કોણ જાહેર કરે? રાષ્ટ્રપતિ. એક્ઝિક્યુટિવ જ હતું ને. અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે સર્જિકલ સ્ટ્રાઇક હોય ને બેટા, સર્જિકલ સ્ટ્રાઇક, એમાં રાષ્ટ્રપતિ નથી. દેખ લો, આમ એમાં રાષ્ટ્રપતિ નથી. હવે તમે એક વસ્તુ વિચારો, એમાં રાષ્ટ્રપતિનું નામ નહીં બોલાતું હતું, પીએમ નું નામ બોલાતું હતું. વસ્તુ વિચારી બેટા, સર્જિકલ સ્ટ્રાઇક કરી કોને બેટા? ઇન્ડિયન એરફોર્સે કરી કે નહીં? રાષ્ટ્રપતિને ખબર જ હોય, રાષ્ટ્રપતિને ખબર જ હોય, બરાબર. તો ખરેખર આ કામ કોના નામ પર થયું કહેવાય બેટા? રાષ્ટ્રપતિના, બરાબર. પણ સર્જિકલ સ્ટ્રાઇકમાં નામ કોનું લેવાય છે બેટા? પીએમ નું. ઠીક છે બેટા. હા, પણ વોર હશે બેટા તો જ આપણે રાષ્ટ્રપતિ બોલશું, બરાબર, કારણ કે જાહેર કરે છે. ઓકે, ઠીક છે. હવે દેખો, મજાની વાત તો અહીં છે બેટા કે અહીં સમજજો બેટા, દેખ લો. આ મેં અહીંયા તમને સમજાવું છું બેટા. દેખો, એ જગ્યાએ નવાજ સિદ્દીકી છે ને, એનો કેસ લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. દેખો, રાષ્ટ્રપતિ છે બેટા, બરાબર, અને આ રાજ્યપાલ છે, બરાબર. દયાની અરજી નાખી બેટા, મર્સી પિટિશન નાખી, બરાબર. મર્સી પિટિશન નાખી, રાષ્ટ્રપતિએ પાસ કરી દીધી, રાજ્યપાલે કેન્સલ કરી, પાસ. સમજ્યા? બે માંથી કોઈ એક બી આલી તો બી પાસ. રાષ્ટ્રપતિ, હવે ઘણા કે સાહેબ રાષ્ટ્રપતિ આલે તો ફાઇનલ, રાજ્યપાલ શું જાણે? ચાલો ઠીક છે. રાષ્ટ્રપતિએ ના પાડી દીધી બેટા, રાષ્ટ્રપતિએ ના પાડી, બરાબર, અને રાજ્યપાલે હા પાડી, તો બી કેવું બેટા? ખબર પડે છે? વિચાર કરો, રાજ્યપાલનું બી ચાલે છે. રાજ્યપાલ બેટા મૃત્યુદંડની અને કોર્ટ માર્શલનું કામ નહીં કરે. હવે સમજ્યા? રાજ્યપાલ મૃત્યુદંડ અને કોર્ટ માર્શલ જેવી સદા ધરાવતો નથી.
બેને જ અપવાદ કાઢ દો બેટા. એના સિવાયનું દેખો, તારીખ લંબાવી દેવી કરી શકે, બરાબર. સજામાં ફેરફાર કરી શકે. સજામાં ફેરફારનો મતલબ દેખ લો બેટા, મૃત્યુદંડને આજીવન કેદમાં ફેરવી શકે કે નહીં રાજ્યપાલ પણ, બરાબર. ખાલી મૃત્યુદંડની સજા માફ નહીં કરી શકે એમાં રાજ્યપાલ. હવે ખબર પડે છે બેટા? આમ બાકી તો બધું કરે છે, પણ દયાની અરજી નાખે. આના દયાની અરજી ક્યારે નખાય બેટા? કોર્ટમાં કેસ ચાલતો હોય તારે ના, કોર્ટમાં કેસ ખતમ થઈ ગયો એના પછી. હવે સમજણ પડે છે બેટા? આમ આખો કોર્ટમાં કેસ ખતમ થયા બાદ, આ તો એક્સ્ટ્રા જ્યુડિશિયરી પ્રોસેસ છે ને બેટા, કે ના ના એક કામ કરીએ સાહેબ, કોર્ટમાં બી કેસ ચાલી રહ્યો નહીં બી નાખ દઈએ, એવું નહીં હોય બેટા. નહીં તો આ તો બીજે જ દાડે છૂટી જાય કે, બરાબર. હવે સમજણ પડી બેટા? કોનો દબદબો થઈ જાય મને એમ તો કહો બેટા? એક્ઝિક્યુટિવનો, બરાબર. તો ખબર બિહારની અંદર એક વ્યક્તિએ 40 લોકોને સળગાવી દીધા હતા, બરાબર. આમ અને એને દયા અરજી નાખી હતી, બરાબર. તો ભારતના એક્ટિવિસ્ટો દિલ્હીના રોડ પર ઉતરી ગયા હતા એમ, બરાબર, કે ડાયરેક્ટ કઈ રીતે દયા અરજી નાખી દે કે કોર્ટની અંદર પ્રોસેસ આખી ચાલવી જોઈએ, બરાબર. આમ અને કોર્ટ સજા ફટકારવી જોઈએ, બરાબર. આમ પછી અને કોર્ટને બી એવું લાગે ને બેટા, તો કોર્ટ ડાયરેક્ટ જ એવી સજા એને ફટકારે ને કે પૂરું કરી દે એમ. ઠીક છે બેટા, કારણ કે એક હાથે નરસંહાર કરે બેટા, 40 લોકોને મારી નાખે ને તમે દયા અરજી નાખો એટલે તમારું પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે સાબિત થઈ જાય કે નહીં બેટા? એટલે આ વસ્તુ છે બેટા. માંગણી લોકોની ઉપડશે જ બેટા. બંને ના પાડે તો કેન્સલ બેટા, બંને હા પાડે તો હા. પણ તમને શું શીખવાડ્યું બેટા મેં અહીંયા? મેં તમને એ શીખવાડ્યું મારા છોરાઓ કે બે માંથી કોઈ બી એક આપે ને તો પણ માણસ બચી જાય, બરાબર. પણ યાદ શું રાખવાનું છે, અહીંયા રાજ્યપાલ કઈ બે જગ્યાએ નથી બેટા? મૃત્યુદંડ અને કોર્ટ માર્શલ, આ બે જગ્યાએ નથી. રાષ્ટ્રપતિ તો બધે છે, સમજ્યા બેટા? આમ ઓકે, ચાલો ખ્યાલ આવે બેટા? ચાલો હવે એમાં કઈ કઈ સજાઓને માફ કરે છે દેખ લો બેટા. તો અહીંયા દેખો, તેવા તમામ કેસો કે જ્યાં સજા એ મૃત્યુદંડ હોય, બરાબર. તો સમા, ચાલો સજા એ શું છે બેટા? મૃત્યુદંડ. એમાં સમા કરવાની. સમા એટલે પાર્ડન બેટા, સમા એટલે સમા બેટા, બરાબર. આમ તેના દ્વારા વ્યક્તિને સજા, દોષ સિદ્ધિ, ગેરલાયકાતો એમ તમામ રીતે સંપૂર્ણ મુક્ત કરવામાં આવે છે. ખતમ બેટા, પૂરું આ તો. પણ દેખ લો હું કીધું બેટા, લઘુકરણ આમ નહીં આવડે તો આને અંગ્રેજીમાં શું બોલાય બેટા? કોમ્યુટેશન. શું બોલાય બેટા? બોલો. કોમ્યુટેશન. હવે હું તમને એમ કહું બેટા, આપણે હમણાં કોરોના ચાલતો તો શું થયું ખબર? મ્યુટેશન આવી ગયું, મ્યુટેશન આવી ગયું એમ કે દેખો યાદ રહી જશે. હા, મ્યુટેશન આવ્યું એમ કે નહીં, કોરોનાના નવું વેરિયન્ટ આવ્યું એમાં મ્યુટેશન આવી ગયું. મ્યુટેશન એટલે એ ટી હાથે જોડાયેલો હશે તો એ જી હાથે જોડાઈ ગયો હે ના, એવું નહીં હોય, એનો ક્રમ બદલાઈ ગયો હે ને બેટા. આમ તો નવું વેરિયન્ટ આવ્યું એમ કહેતા હતા ને, તો મ્યુટેશન એટલે બેટા બદલાવ. બદલાવ એટલે કે ચેન્જ. તો અહીં એ જ તો છે. તેના દ્વારા સજાને હળવા પ્રકારની સજામાં ફેરવવામાં આવે. સજા તો એની જ, સજા બદલાય નહીં, બરાબર. આમ હળવા પ્રકારની સજામાં ફેરવવામાં આવે એમ. હવે દેખજો, એટલે મ્યુટેશન થઈ ગયું ને બેટા, લઘુકરણ એમ. 10 વર્ષના કેટલા કરી દીધા બેટા? 8. દેખો પરિહાર, બરાબર, રિમિશન, બરાબર. તો અરે અહીંયા ટાઈમ ડિક્રીઝ કરે છે ને બેટા. તો દેખો તેમાં સજાનો પ્રકાર બદલ્યા સિવાય સજાના સમયગાળામાં ઘટાડો. અહીંયા આવશે બેટા ટાઈમ ડિક્રીઝ, બરાબર. મ્યુટેશનમાં તો સજા મૃત્યુદંડ હશે તો શું કરી દે બેટા? આજીવન કેદ કરી દેશે, બરાબર હે ને? આજીવન કેદ કરી દેશે, સજા બદલી નાખશે. ચેન્જ, અહીં શબ્દ મ્યુટેશનનો મતલબ જ ચેન્જ છે ને બેટા, બરાબર. આમ ઓકે, આવડશે આમ. અને દેખો વિરામ, વિરામમાં દેખો બેટા રેસ્પાઇટ. અહીંયા હું રેસ્પાઇટ પરથી યાદ રાખું બેટા, એસપી. એસપી એટલે સ્પેશિયલ કન્ડિશન. આમ યાદ રહી જશે. દેખ લો, ગુજરાતી યાદ રાખવા કરતા હું તો કહું અંગ્રેજી યાદ રાખો. હા, મેં અંગ્રેજી બી હે જ બેટા, બરાબર. આમ અહીં ગુજરાતી છે, સામે હું હે અંગ્રેજી. મેં આનામાં ને અંગ્રેજી જ યાદ રાખ્યું. કેમ ખબર બેટા? દેખો પહેલામાં પાર્ડન તો એટલે સંપૂર્ણ ખબર પડી ગઈ. તો કોમ્યુટેશન એટલે મને ખબર પડી કે આ તો મ્યુટેશન છે એટલે ચેન્જિંગ કરવાનું છે, બરાબર. મ્યુટેશન પરથી યાદ રહી ગયું. ગુજરાતી શું છે બેટા? લઘુકરણ, બરાબર. રિમિશન, રિમિશનની અંદર શું છે બેટા? ટાઈમ, બરાબર. ટાઈમ ડિક્રીઝ કરી દે છે, 25, 20, 15, 10 એ રીતે ઘટાડી દે. ઓકે, ચાલો પછી વિરામ. વિરામમાં બેટા સ્પેશિયલ કન્ડિશન. તો શું કીધું બેટા? તેમાં કોઈ વિશેષ પરિસ્થિતિ અનુલક્ષીને મૂળ સજામાં ઘટાડો કરવામાં આવે. અહીંયા મૂળ સજામાં ઘટાડો હતો જ નહીં બેટા, બોલો, બરાબર. પણ અહીંયા વિશેષ પરિસ્થિતિ નથી, અહીંયા વિશેષ પરિસ્થિતિ છે. ઓકે ઓકે. હવે દેખો બેટા, પ્રવિલંબન એટલે રિપ્રાઇવ. આમાં મેં તમને શું કીધું બેટા? તેમાં દ્વારા કોઈ સજાના અમલીકરણ ઉપર કામ ચલાવ ધોરણે રોક કરે, બરાબર. એનો મતલબ માર્ચમાં સજા હતી કઈ કરી દીધી બેટા? મે. આટલું બાજુમાં લખીને આપું બેટા, એનાથી વિશેષ શું કરું? બરાબર. આમ ફરી એકવાર બેટા ચાલો, પહેલી કઈ હતી બેટા? જલ્દી બોલો તો.
વેરી ગુડ. પહેલી તો ક્ષમા જ હતી કે નહીં ભાઈ? બરાબર. ક્ષમામાં તો સીધું જ પૂરું બેટા. ઓકે, ક્ષમા. બીજામાં હતું હા કોમ્યુટેશન એટલે લઘુકરણ, એટલે સજા ચેન્જ થઈ ગઈ કે નહીં? ઓકે. ત્રીજામાં શું હતું બેટા? બરાબર. રિમિશનનો મતલબ શું છે બેટા? બોલો ગુજરાતીમાં. પરિહાર. બરાબર. આમ પરિહાર, તો એમાં શું હતું રિમિશન્સની અંદર? ટાઈમ આપણે ડિક્રીઝ કરી દીધો. બરાબર. પછી રેસ્પાઇટ. બરાબર. હા, તો સ્પેશિયલ ટ્રીટમેન્ટ હતી, તો રેસ્પાઇટમાં આપણે શું બોલશું બેટા? વિરામ. બરાબર. દેવો અંગ્રેજી યાદ રાખવું સહેલું છે, ગુજરાતી યાદ રાખવું ટફ છે કે નહીં એમ કહો. બરાબર. અને પ્રવિલંબન, હવે આ શું છે પ્રવિલંબન? તો રેપ્રાઇવ એટલે કામ ચલાવ ધોરણે. હવે દેખ લો બેટા, મને આમ યાદ હતું કે 5 સજાઓ મારા દિમાગમાં છે. પહેલા નંબરની, બીજા નંબરની, ત્રીજા નંબરની, ચોથા નંબર અને 5મા. પહેલામાં મને એટલી તો ખબર હતી કે બેટા કે માર્ચમાં સજા થતી હતી એની જગ્યાએ મેમાં કરી એમ તારીખ લંબાવી દીધી કે નહીં બેટા? તો આ કામ ચલાવ ધોરણે ટેમ્પરરી એ કર્યું કે નહીં બેટા? બરાબર. કામ ચલાવ ધોરણે આવું કરી શકાય, આ પહેલી કન્ડિશન. બરાબર. બીજું શું બેટા? સજા 10 વર્ષની હોય કેટલા વર્ષની કરી દે? બીજું શું બેટા? કે મૃત્યુદંડ હોય, બરાબર, ડેથ સેન્ટેન્સ હોય, બરાબર, તો એને આજીવન કેદમાં ફેરવાય. બરાબર. બોલો કે કરી શકાય. ત્રીજું શું હતું બેટા? કે વિશેષ પરિસ્થિતિને દેખવાનું. બરાબર. સજા નહીં બદલવાની, પણ વિશેષ પરિસ્થિતિને જોઈને ટાઈમ ઘટાડી દેવાનો. ચોથું શું થયું બેટા? એકદમ ક્ષમા કરી દેવાની કે નહીં? અરે 5મું. હવે આ 5 આપણા દિમાગમાં હોય, પણ આના નામ શું એ બી તો યાદ રહેવા જોઈએ કે નહીં? આનામાં તો શું બોલશું બેટા? બોલો. પાર્ડન. બરાબર. આમાં શું બોલશું? રેસ્પાઇટ એટલે કે વિરામ. આમાં સજા ચેન્જ કરી કે નહીં બેટા? કોમ્યુટેશન. બરાબર. લઘુકરણ. અહીંયા શું કર્યું બેટા? રિમિશન કર્યું ને આમ. અને અહીંયા શું કર્યું બેટા? આપણે પ્રવિલંબન, રિપ્રાઇવ. શું કર્યું બેટા? હવે ચાલો ગુજરાતી બી યાદ રાખવું પડશે ને અંગ્રેજી બી યાદ રાખવું. બરાબર. આમ આ બધું રાષ્ટ્રપતિ માટે છે કે નહીં? બરાબર. રાજ્યપાલ માટે ખાલી શું નથી બેટા? મૃત્યુદંડની સંપૂર્ણ ક્ષમા. મૃત્યુદંડની સંપૂર્ણ ક્ષમા. દેખો સાહેબ, રાજ્યપાલ માટે મૃત્યુદંડમાં કઈ છે જ નહીં. અરે બેટા, રાજ્યપાલ મૃત્યુદંડ માટે આ 4 તો કરી શકે છે. રાજ્યપાલ મૃત્યુદંડની સજામાં આ 4 તો કરી શકે છે. મૃત્યુદંડમાંથી આજીવન કેદમાં કરી શકે, 10 વર્ષથી 8 વર્ષ કરી શકે, માર્ચથી મે કરી શકે. બરાબર. સ્પેશિયલ કન્ડિશન હા કરી શકે, પણ સંપૂર્ણ ક્ષમા આપી શકે નહીં. હવે સમજ્યા? પણ રાષ્ટ્રપતિ સંપૂર્ણ ક્ષમા આપી શકે. આવડશે? બે જ બાબતમાં રાષ્ટ્રપતિ ચડિયાતો છે. કઈ બાબત બેટા? બોલો તો. એક તો કોર્ટ માર્શલ અને એક સંપૂર્ણ મૃત્યુદંડની સજામાં માફ આપવાનું. બરાબર. ડેથ સેન્ટેન્સ કમ્પ્લીટ બેટા. આ પૂછાય છે બેટા પરીક્ષામાં લાગે બેટા. હમણાં જો મને ને એનું ઇંગ્લિશ યાદ રહી જાય છે, પણ આપણે પેલું ગુજરાતી હમણાં હું 4 મહિના આને નહીં વાંચું બેટા તો ખતમ. સમજ્યા? આમ એટલે ભણાવી દીધું છે તો જોયા કરજો બેટા. ઓકે. અહીં નોંધવું આવશ્યક છે કે બંધારણ દ્વારા રાજ્યોના રાજ્યપાલને પણ માફી આપવાની સત્તા અપાયેલી, પરંતુ રાષ્ટ્રપતિને રાજ્યપાલ માફી આપવાના. હવે દેખો કયો બેટા? 161 ને? ઓકે. હવે ફરી પાછું આપણું ગણિત આવી ગયું બેટા. રાષ્ટ્રપતિ કોના પ્રમાણે આપે બેટા? 72 કે? હા, એનામ કોને એડ કરવાનો બેટા? બરાબર. 89. બરાબર. 9 2 કેટલા? 11 એમ લખાય કે નહીં? યો આ તો યો આ. બરાબર. તો 8 ને 8 કેટલા થાય? 16. 161 પ્રમાણે છે કે નહીં? રાષ્ટ્રપતિનું યાદ રાખવાનું બેટા. એટલે દેખો પેલામાં બી આપણે આમ કર્યું હતું બેટા. 74 હતું તો 74 માં 89 એડ કર્યું હતું કે નહીં? મારા છોરા 163 આવ્યું હતું કે નહીં યાર? આમ એટલે 89 એક જાદુવાળો આંકડો છે બંધારણ માટે. ચાલો. રાષ્ટ્રપતિ કેન્દ્રના કાયદાઓનો સંદર્ભે તો રાજ્યપાલ રાજ્યના કાયદા. રાષ્ટ્રપતિ મૃત્યુદંડ એટલે ડેથ સેન્ટેન્સ ના કિસ્સામાં ઉપરોક્ત 5 માફી આપે કે નહીં બેટા? ત્યારે રાજ્યપાલ મૃત્યુદંડને ક્યારેય સંપૂર્ણ ક્ષમા નહીં આપી શકે, ભલે પછી રાજ્યના કાયદાના સંદર્ભમાં હોય. તું સાંભળે છોરી, તારું ધ્યાન હે? બરાબર. રાજ્યપાલ મૃત્યુદંડમાં 5 માફી આલી શકે. કેટલી આપી શકે? 4. કઈ નહીં આપી શકે? સંપૂર્ણ ક્ષમા. એના સિવાય આપે કે નહીં બેટા? એમ કહું સમજણ પડે છે? આમ. અને રાષ્ટ્રપતિ કેન્દ્ર પર આપે, રાજ્યપાલ રાજ્યના કાયદા પર આપે, અને રાજ્યના કાયદા પર બી મૃત્યુદંડ હે તો બી આપી શકે નહીં. આવું કેવા માંગે છે. 4 વાક્ય આવશે એક્ઝામમાં. બરાબર. અને ઘડી સેન્ટેન્સ બાય સેન્ટેન્સ, વર્ડ બાય વર્ડ પરફેક્ટ વાંચવું પડે. એક વર્ડ આગો પાછો થયો તો ખતમ. અને અહીં તો પાછા એમ પૂછે સત્ય અસત્ય.
નીચેનામાંથી કયું સત્ય નથી ને કયું સત્ય છે એમ આવે. અને તમે બધા સત્ય જ વાંચો અને ઉપર પૂછ્યું એ સત્ય નથી. બરાબર? આમ કયા જન્મનું માંગે એ વિચાર લેજો. અને એવો એક માર્ક આગો પાછો થયો ને બેટા, એક માર્કની કિંમત સમજાય બેટા. આમ એટલે કહું છું કે બંધારણમાં આપણે ટાઈમ એટલો આપ્યો છે બેટા, બરાબર? આખા ગુજરાતના કોઈ ક્લાસીસ વાળાએ નહીં આપ્યો છે. જાઓ, એટલો ટાઈમ આપણે આપ્યો છે, બરાબર? આમ અને તમને બંધારણનો સવાલ નહીં આવડ્યો ને બેટા તો લખી રાખો કે આખા ગુજરાતમાં કોઈ નહીં આવડ્યો. આ બી તમને કહી દઉં. અને એવું નથી, અભિમાન નથી બેટા, ગર્વ છે મને કે મેં ટાઈમ આપ્યો છે આને, એક એક વર્ડ સમજાયો છે મેં, બરાબર? એટલે ધ્યાનથી સાંભળજો બેટા. હું ફરી બોલું છું, કોર્ટ માર્શલ અને મૃત્યુદંડની સંપૂર્ણ ક્ષમા એમાં રાષ્ટ્રપતિ ચડિયાતો છે. બાકી બધામાં સેમ કોના જેવું છે બેટા? રાજ્યપાલ. બાકી બધાની જો મર્સી પિટિશન આવે, બરાબર, તો બે માંથી કોઈ બી એક બી રાઈટ ટીક કરી દે ને બેટા તો પણ સજા માફ. હવે સમજ્યા? હવે સમજ્યા કે નહીં બેટા? ઓકે, હું શું બોલ્યો છું બેટા? બે વસ્તુને છોડી એના સિવાય બંને જોડે તમે અરજી દાખલ કરી, બે માંથી કોઈ એક પણ કરશે ટીક તો પણ સજા કેવી થઈ જશે? માફ થઈ જશે. બરાબર? આમ ઓકે બેટા, ચાલો. પછી રાષ્ટ્રપતિ કોર્ટ માર્શલ દ્વારા ફરમાવેલ સજા પણ માફી આપી શકે છે. આપી શકે છે બેટા? આમ તો આ આપણે શું ભણ્યા? જ્યારે રાજ્યપાલ આવી સત્તા ધરાવતો નથી. અમે કહી દીધું, છતાં પણ અહીંયા આપણે ન્યાયિક સત્તાઓ ખતમ કરી બેટા. હવે આપણે બીજી સત્તાઓ રાષ્ટ્રપતિની દેખીએ, બરાબર? ન્યાયિક સત્તાઓ ખતમ થયા બાદ બેટા નાણાકીય સત્તાઓ. તો નાણાકીય સત્તાઓમાં શું હોય બેટા? નાણાં વિધેયક રાષ્ટ્રપતિની ભલામણથી જ લોકસભામાં રજૂ થાય કે નહીં? આ બી આવડે આપણને. ભણ્યા ને બેટા મની બિલ. ઓકે, પછી શું કીધું? તેઓ કેન્દ્રના વાર્ષિક નાણાકીય અંદાજપત્ર, દેખો બેટા, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એને બજેટ કે લોકો, પણ બજેટ એ આપણું લોકપ્રિય અને હુલામણું નામ છે. ભારતના બંધારણમાં કોઈ અનુચ્છેદમાં બજેટ લખેલું નથી. એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એમ કહેવાય, પણ આપણે પેલું બજેટ 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 તો ચાલ્યું બજેટ એમ, બરાબર? આમ હને બજેટ સંસદમાં રજૂ કરાવે. દર 5 વર્ષે કોની નિમણૂક કરે બેટા? નાણાં પંચ. એને 280મો અનુચ્છેદ. નાણાં પંચ શું કામ કરે એ આપણે નાણાં ફાઇનાન્સ કમિશન ભણીશું ત્યારે તમને કહીશ કે જે નેટ ટેક્સ પ્રોસીડ જે હોય, બરાબર, રકમ ટેક્સની હોય એની વહેંચણી રાજ્યો અને કેન્દ્રની વચ્ચે કરવાનું કામ નાણાં પંચ કરે. જેવી રીતે હમણાં 41% રકમ 100%માંથી કોને આપવાની બેટા? રાજ્યોને. બરાબર? આમ હે ને, એનું હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન પણ થાય અને વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન પણ કરવામાં આવે. ઓકે, એને આપણે ઇકોનોમીમાં ભણ્યા છે બેટા, બરાબર? મેં સમજાયું છે. તો એ કરે. પછી આકસ્મિક નિધિમાં આમ. પછી અનુદાનની કોઈ પણ માંગ, ડિમાન્ડ ફોર ગ્રાન્ટ. મંત્રાલયો હશે, મંત્રાલયોમાં વિભાગ હશે બેટા, વિભાગોને ચલાવવા માટે રૂપિયા તો જોઈશે ને. તો મંત્રી એના માટે શું કરશે બેટા? પૈસાની માંગ કરશે, ડિમાન્ડ કરશે, બરાબર? તો એ પાર્લામેન્ટરી કમિટીઓ આપણે ભણીશું જ્યારે સંસદમાં અમુક પોઈન્ટ બાકી છે ચલાવીશ ત્યારે. ડિમાન્ડ ફોર ગ્રાન્ટ આના વગર કરી શકાય નહીં. કોના વગર બેટા? રાષ્ટ્રપતિની ભલામણ વગર. તો સમજ પડે હવે તમને. દેખ લો, અહીંથી હું બોલું તો એક વસ્તુ દિમાગમાં નાખી દો. ડિમાન્ડ ફોર ગ્રાન્ટનો મતલબ પૈસાની ફાળવણી કરવી ને પૈસાની ફાળવણી કરવી એનો મતલબ એને કહેવાય એપ્રોપ્રિએશન બિલ. વિનિયોગ વિધેયક. શું કહેવાય? વિનિયોગ વિધેયક, એપ્રોપ્રિએશન બિલ. એનો મતલબ એપ્રોપ્રિએશન બિલ એક ટાઈપનું મની બિલ જ છે કે નહીં? તો પછી, બરાબર, તો પછી ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ એના માટે રાષ્ટ્રપતિની ભલામણ જોઈએ જ કે બેટા? એમ કહું. હવે સમજણ પડે છે બેટા? આમ પહેલા તમે શું કરશો બેટા? ટેક્સ કલેક્ટ કરશો, પછી કલેક્ટ કર્યા બાદ એ કરશો ને ફાળવણી કરશો ને. તો બજેટ ભણો ને, એમાં સ્ટેપ છે દેખજો. બરાબર? બજેટ રજૂ થાય, બરાબર, વાંચન થાય, એના પર ડિબેટ ડિસ્કશન થાય, બરાબર? આમ પછી ટેક્સ કેટલો આવવાનો છે એના બેઝ પર શું કરવાનું બેટા? એપ્રોપ્રિએશન કરવાનું છે. ઓકે, તો ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સમાં કોની ભલામણ જોઈએ બેટા? રાષ્ટ્રપતિ. નાણાં પંચના હેડની નિમણૂક કરવામાં કોની જોઈએ? રાષ્ટ્રપતિ. મની બિલ રજૂ કરવા માટે કોણ? રાષ્ટ્રપતિ. બરાબર? આમ એન્યુઅલ ફાઇનાન્શિયલ બિલ એ બી. તો આપની કેવી સત્તાઓ છે બેટા? ફાઇનાન્શિયલ પાવર છે, બરાબર? આમ ઓકે, ન્યાયિક બની ગયા, ફાઇનાન્શિયલ બની ગયા. હવે શું બેટા? રાજદ્વારી સંબંધો એટલે ડિપ્લોમેટિક પાવર્સ. ડિપ્લોમેટિક્સ એટલે કે એક દેશનું બીજા દેશ જોડે કેવું રિલેશન છે, બરાબર, કેવા આંતરરાષ્ટ્રીય સંબંધો છે એના બેઝ પર છે. ઓકે, તો રાજદ્વારી સંબંધો. રાષ્ટ્રપતિના નામે આંતરરાષ્ટ્રીય સમજૂતી અને કરારો કરવામાં આવે છે. દેખ લો બેટા, માન લો પીએમ ત્યાં જશે, બરાબર, તો એ કરાર પર સહી કરીને આવશે, પણ અહીં એ કોણ સહી કરશે બેટા? રાષ્ટ્રપતિ. એના બધું જ કામ કોના નામ પર થાય બેટા? રાષ્ટ્રપતિ. બરાબર? આમ પણ દેખ લો બેટા, આપણે શું સાહેબ બહાર કરાર કરી આવ્યા અને રાષ્ટ્રપતિએ સાઇન કરી દીધી. સમજો બેટા, બહાર કરાર કરશો, માન લો કે રાષ્ટ્રપતિ જ બહાર ગયા. આપણા રાષ્ટ્રપતિ હમણાં કોણ બેટા? હા, બરાબર. તો
બહાર જઈને સહી કરીને અહીંયા આવ્યા, બરાબર, અહીંયા આવ્યા તો શું કરવાનું? રાષ્ટ્રપતિએ સાઇન કરી, ફાઇનલ સાહેબ. રાષ્ટ્રપતિ શું છે? એક્ઝિક્યુટિવ. એને ક્યાં રજૂ કરવું પડશે બેટા? સંસદમાં. બરાબર, લેજિસ્લેટિવ મંજૂરી આલશે તો જ એ કરારને મંજૂરી આલ્યા બાદ એ કરારને શું કહેવાય ખબર બેટા? રેટિફિકેશન. શું કહેવાય? રેટિફિકેશન. આમ એ રેટિફિકેશન થયું એમ કહેવાય. હવે સમજ્યા? આમ ઓકે. એટલે એને લોકોએ નામ આપી દીધું ભાઈ રેટિફિકેશન, તો રેટિફિકેશન કરી દીધું. ઓકે, કેમ કે દેશના લોકો મંજૂરી આલે. આંતરરાષ્ટ્રીય ફોરમો, મંચો અને બાબતોમાં પ્રતિનિધિત્વ કરે છે. રાજદૂતો ઉચ્ચાયુક્તોને મોકલે છે અને આવકારે છે. બરાબર, આ આપણા હાઈ કમિશનરો ને બધા IFS ઓફિસરો, ઇન્ડિયન ફોરેન સર્વિસ એ, બરાબર, આમ એનામાં તમે બી જવાના પાછા હે ને? સાહેબ અમને આટલું બધું એ નથી કર્યું સાહેબ, એમ મારાથી કંઈ નહીં થાય. દેખો બેટા, જેવું તમે થિંક કરો ને એવા તમે બનો. જેવું તમે થિંક કરો ને એવા તમે બનો. તમને એમ લાગે ને કે આજે મારે અહીં લોકોનું ઉલ્લુ બનાવવા છે ને આ બહાનું કાઢવું છે, તમે 100% પછી એ જ બહાનું કાઢશો ને લોકોનું ઉલ્લુ બનાવશો. બરાબર, પણ ક્યાં સુધી? ક્યાં સુધી? તમે જેવું થિંક કરો ને એવું જ થાય. અને આ મને અનુભવ થયેલા છે એટલે કહું છું. બરાબર, માણસ એમ સમજે હું ઘણો જ ચાલાક એમ. બરાબર, પણ એવું કંઈ નહીં હોતું ભાઈ. તમે જે થિંક કરીને જે ફિલ્ડમાં આગળ વધો યાર, માથાકૂટ કરો. બરાબર, બાકી તમે એમ વિચારશો ને આપણાથી આ નહીં થાય તો નહીં જ થાય બેટા. મારી તો આમાં વિલ નથી, મારી તો ઈચ્છા જ નથી. બરાબર, પણ આ તો હવે આપી દઉં પરીક્ષા તો વગરનું રહેશે. બરાબર, જેટલી નાની એજમાં તમને નોકરી મળી જશે ને બેટા તો બેનિફિટ છે. ખરેખર કહું છું. બાકી ભવિષ્ય કોઈએ નથી દેખ્યું. ભવિષ્ય કોઈએ નથી દેખ્યું. તમે એમ કહો ભવિષ્યમાં હું આમ કરીશ તેમ કરીશ, ભાઈ એક વખત એક જોબ, પછી આગળ ચાલ્યા કરો. પછી આગળ ચાલ્યા કરો. કારણ કે બેટા મોંઘવારી એટલી છે ને, ઘણી જ મોંઘવારી એમ. એક દિવસ ચલાવો છે ને હમણાં ઘરમાં, જે કમાતો હશે ને એને પૂછજો. એક દિવસ ચલાવવાનો છે એટલે સમજી લો 400 થી 500 રૂપિયા ઘરમાં જ જોઈએ છે. આમ તો ઘર ન જ ચાલતું બેટા. 20,000 તો તમને ઘરમાં ખાલી આમ જ મહિને ખર્ચો થશે. ખાલી તમે કંઈ જ નહીં કરો ને, એક નવી વસ્તુ બી નહીં વસાવો ને તો બી 22,000 રૂપિયા જોઈએ. આ મારું ગણિત. તમારું 4નું કુટુંબ કે 5નું કુટુંબ હોય ને તો મહિનાના 22,000 કે 20,000 તમને આના જ જોઈએ. બોલો વિચાર લો કેટલી મોંઘવારી હશે વિચારો. તો મા બાપ જે ઘર ચલાવી રહ્યા બેટા એને પૂછજો. એટલે થિંક એવી કરો કે ના હું પરીક્ષા પાડ દઈશ, કેમ નહીં પડે એવું કરજો બેટા. ખરેખર કહું છું, ટફ છે યાર જીવન. તમને પછી જો ટ્રાય કરો, હવે તમે કઈ 10 વર્ષ તો ટ્રાય થવાનો નથી બેટા આપણાથી. અને 10 વર્ષ બાદ પછી સફળતા મળે તો એની કોઈ ખુશી બી નહીં હોય બેટા. સમજો વાતને. તમે 10 વર્ષ બાદ જો કદાચ પરીક્ષા પાડી બી દો ને બેટા, બરાબર, અને પછી એમ કહો દેખ મેં ક્રેક કરીને એમ 10-12 વર્ષ જિંદગીના અમૂલ્ય હાલ દીધા ને હું ક્રેક કરી, એ કરતા કર દો ને ભાઈ. જે ટાઈમ છે એ ઘડી કરી દો. પછી આ જે નોલેજ લીધું એનો ઉપયોગ કરો બેટા. તેઓ ભારતના કોણ છે બેટા? બોલો. સુપ્રીમ કમાન્ડર. બરાબર, તમને આવું બધું કહેતું રહેવું પડે ને તમે પાછા ભૂલી જાઓ કે હું કોણ છું, મેં કોણ હું, એવી હાલત છે તમારી. બરાબર, તે આર્મી, નેવી, એરફોર્સ પ્રમુખો, બરાબર, આમ બરાબર, યુદ્ધની જાહેરાત કરે છે તે જ રીતે યુદ્ધ વિરામ પણ કરે છે ને બેટા? બોલો. આમ હવે તમે દેખ લો બેટા, કટોકટીની ઘોષણા પણ એ જ કરે છે કે નહીં? બરાબર, આમ ઓર્ડિનન્સમાં ફક્ત સંયુક્ત યાદી આવે છે. બરાબર, આમ દેખો એક વસ્તુ તમને કહું, મેં તમને એક વસ્તુ યાદ કરાવી હતી, ધ્યાનથી સાંભળજો બેટા. મેં એવું કીધું હતું કે જ્યારે ઓર્ડિનન્સ હોય ને, વટ હુકમમાં રાષ્ટ્રપતિ જ્યારે વટ હુકમ બહાર પાડે, રાષ્ટ્રપતિ વટ હુકમ, ધ્યાનથી આ વાક્ય સાંભળજો. રાષ્ટ્રપતિ જ્યારે વટ હુકમ એટલે કે ઓર્ડિનન્સ બહાર પાડે, ઓર્ડિનન્સ ક્યારે બહાર પાડે તમને ખબર છે? સંસદનું કોઈ એક સત્ર કાર્યરત નહીં હોય ત્યારે. તો જેવો રાષ્ટ્રપતિ ઓર્ડિનન્સ બહાર પાડે છે ને બેટા, તો એ ઘડી એ સંઘ યાદી એટલે કે કેન્દ્રની યાદીમાં જે વિષયો હોય એ વિષયો ઉપર વટહુકમ બહાર પાડી શકે, અથવા તો સંયુક્ત યાદી ઉપર બહાર પાડી શકે. કારણ કે સંસદનો જેટલો પાવર છે કે નહીં એટલા પર જ, રાજ્ય યાદી પર નહીં. હવે સાંભળજો, પણ કટોકટી હશે ને બેટા, કટોકટી હશે તો રાજ્ય યાદી પણ બહાર પાડી શકે. એનો મતલબ કટોકટી આવવાથી રાષ્ટ્રપતિ જોડે વટહુકમ પાવર વધી ગયો. દેખ લો, સાંભળ્યું? કટોકટી લાગવાથી વિધાનસભાઓ કે 356 પ્રમાણે કેવી થઈ ગઈ બેટા? નિલંબિત, બરખાસ્ત થઈ ગઈ બેટા. આપણે આખી સરકાર જ બરખાસ્ત થઈ. તો એ બધું રજૂ કઈ થઈ રહ્યું બેટા? સંસદમાં. એનો મતલબ રાજ્યના કાયદા બી કોણ ઘડી રહ્યું બેટા? સંસદ ઘડી રહ્યું ને બેટા. પણ સંસદના બધા પાવર વટ હુકમમાં કોની જોડે જતા રહે બેટા? રાષ્ટ્રપતિ જોડે. હવે ખબર પડે છે
એટલે કટોકટી હોય ને તો ત્રણેય યાદી પર બહાર પડી શકે વટહુકમ, પણ કટોકટી નહીં હોય અને વટહુકમ બહાર પાડવાનો હોય તો પછી સંઘ યાદી અને સંયુક્ત યાદી એટલે કે યુનિયન લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ, બરાબર. આમ આ બે પર આ ખાસ યાદ રાખજો, હે ને. હવે દેખ લો બેટા, રાષ્ટ્રપતિનું બંધારણીય પદ જે છે એ બંધારણીય પદની હાલત કેવી થઈ હવે હમણાં જોઈએ આપણે બેટા, બરાબર. ભારતની આ સંસદીય પ્રકારની શાસન પ્રણાલીમાં સ્વાભાવિક રીતે રાષ્ટ્રપતિ એ કેવા છે બેટા? નામ માત્રના વડા છે કે નહીં? ઓકે. વાસ્તવિકતા તેમના નામે દેશના વડાપ્રધાન અને મંત્રીમંડળ શું કરે છે બેટા? સત્તા ભોગવે છે. મજા હવે તમને સમજાવો બેટા, દેખ લે. વાસ્તવિકતા એ તેમના નામે દેશના વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ સત્તા ભોગવે છે. નોમિનલ હેડ છે. સંસદીય શાસન પ્રણાલી છે. એક અનુચ્છેદ છે 53 અને એક અનુચ્છેદ છે 54. એક અનુચ્છેદ છે 53 ને એક અનુચ્છેદ છે 74, બરાબર. એક 53 છે ને એક કયો છે બેટા? 74. હવે સાંભળજો બેટા, 53 માં શું કહે છે ખબર? ભારતની તમામ કારોબારી ભારતીય બંધારણ મુજબ, અકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન્સ, બરાબર, ભારતીય બંધારણ મુજબ તમામ એક્ઝિક્યુટિવ પાવર આર વેસ્ટેડ પ્રેસિડેન્ટ, બરાબર. કોનામાં વેસ્ટેડ છે બેટા? પ્રેસિડેન્ટ. એનો મતલબ તમામ કારોબારી સત્તાનો હેડ કોણ છે બેટા? પ્રેસિડેન્ટ. એમ લખ્યું અહીંયા, હો, એવું લખેલું આ અનુચ્છેદમાં, હો. 74 માં શું કીધું ખબર? રાષ્ટ્રપતિ, બરાબર, યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર, એટલે કે કેન્દ્રીય મંત્રીમંડળ અને એના હેડ કોણ છે? પ્રધાનમંત્રી. એની એડ એન્ડ એડવાઇસ પર, શું કીધું બેટા? એની એડ એન્ડ એડવાઇસ પર, એટલે એની સલાહ મુજબ, બરાબર, એની સલાહ મુજબ રાષ્ટ્રપતિ તમામ કારોબારી સત્તાઓ ભોગવશે, એવું અહીંયા કીધું, બરાબર બેટા, એવું અહીંયા કીધું. ઓકે. શબ્દ અહીં શું એડ થયો બેટા? સલાહ. કોની સલાહ બેટા? આમની. કોણ ભોગવશે? કોણ કોણ? એટલે એમની સલાહ લેશે કોણ? રાષ્ટ્રપતિ. અને તમામ કારોબારી સત્તા ભોગવશે. અહીંયા તો ચોખ્ખું કીધું કે નહીં બેટા કે કારોબારી સત્તા કોની? રાષ્ટ્રપતિની, બરાબર. આમ કમ્પ્લીટ બેટા. મજાની વાત અહીં છે, દેખજો. હવે કોણ આવ્યું બેટા ખબર? નહીં આવડે કઈ નહીં બેટા. 4 ને 2 6, 1976. આવું બી શીખવાડું, દેખ લો. ઘણા ભૂલી જાય. 42મો બંધારણીય સુધારો કયા વર્ષમાં આવ્યો હતો? 1 તારીખ કયામાં આવ્યો હતો? 4 ને 2 6. હવે એમ નહીં લખી આવતા 2076, બરાબર. આમ 1976 જ હે કે બેટા? આમ. અને 44મો ક્યારે આવ્યો હતો? તો 4 ને 4 8, હે યાદ? આ તો યાદ રહી જ ગયું છે, પણ કહું મજાની વાત આવી. હવે મેડમ આવ્યા. મેડમે શું કર્યું ખબર? આ જે હતું ને બેટા, મેડમે શું કર્યું? આ જે હતું ને આની અંદર, અહીં સાંભળો, મેડમે આની અંદર સેમ આમનું આમ જ રાખ્યું. મેડમે ખાલી અહીં શું કીધું ખબર? કે આ સલાહ મુજબ, સાંભળજો, આ સલાહ મુજબ રાષ્ટ્રપતિએ વર્તવું પડશે. બાપરે, બરાબર. બેને શું કીધું બેટા? ઇન્દિરાબેને શું કીધું? કે આ જે સલાહ છે કે નહીં, અહીં એટલું જ એડ કર્યું, બીજું કશું જ નહીં કર્યું. આ સલાહ મુજબ રાષ્ટ્રપતિએ વર્તવું પડશે, બરાબર. મેડમ બી ખરેખર કેટલા હોશિયાર. રાષ્ટ્રપતિને જો એમ કહેતા ને કે આ સલાહ મુજબ રાષ્ટ્રપતિ બંધન કરતા છે, એમને બાઇન્ડિંગ છે, એમ કહેતા ને તો દેશમાં ઉભાળો થતો કે નહીં? મેડમે ખાલી એટલું જ એડ કર્યું કે આ સલાહ મુજબ રાષ્ટ્રપતિએ વર્તવાનું જ છે, વર્તવું જ પડશે, જ નિપાત નાખ્યો કે નહીં? હવે હું તમને એમ કહું એમ તમારે કરવું જ પડશે તો શું થાય બેટા? એમ તમે બંધન કરતા જ થઈ ગયા કે નહીં? તો શબ્દ તો બંધન કરતા જ છે કે, પણ લખ્યો નહીં. એ છોરીઓ આવી હોશિયાર બનજો બેટા, બરાબર. આમ જે બી કહેવાનું હોય ને જીવનના અમુક વર્ષોમાં, તો ઓન ધ સ્પોટ એ જ શબ્દ નથી કહેજો, પણ એવું એક સેન્ટેન્સ કહેજો જેમાં એ મતલબ થાય. એટલે તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ આવડવો જોઈએ કે નહીં? સમજ્યા બેટા? આમ એટલે આ શીખો બેટા. આ દેખો, તો શું કીધું બેટા? એ પ્રમાણે વર્તવું જ પડશે. તો બાઇન્ડિંગ જ કરી દીધો કે નહીં બેટા? એમ કહો. હવે દેખ લો, આ એનાને એટલું ગમ્યું ને બેટા, તો બધા વિરોધ કર્યો. એ ઘડી મોરારજી દેસાઈની સરકાર બધા વિરોધ કરવા માંડ્યા, હો, ઇન્દિરા મેડમ ગાંધીનો, કે આ ખોટું છે, આમ છે, તેમ છે, રાષ્ટ્રપતિને બંધન કરતા બનાવે છે, એક્ઝિક્યુટિવ પાવર રાષ્ટ્રપતિના છીનવાઈ રહ્યા છે. જબરજસ્ત. આ અહીં વીટો નથી હો, બે મેલ તેમણા. આ વીટો નથી, દેખ લો, આ એક્ઝિક્યુટિવ પાવર છે કે નહીં બેટા? આમ તો રાષ્ટ્રપતિના બધા સત્તા છીનવાઈ રહી છે ને આવું બધું કીધું. હો, સરકાર બદલાઈ ગઈ.
સમજો 42મો બંધારણ સુધારામાં તો બેટા અડધું બંધારણ બદલવાની હૂદ કરી હતી, એટલે તેને મિની બંધારણ કે છે ને. તો સત્તા ચેન્જ થઈ, હો. કોણ આવી ગઈ? નવી સરકાર 78માં, જનતા દળ વાળી. કઈ? બરાબર, સાંભળજો બેટા. એના શું કીધું ખબર બેટા? એના એવું કીધું ખબર કે તમે હે ને, સાંભળજો, તમે એકવાર, બરાબર, એકવાર રીકન્સિડરેશન માટે મોકલજો, રાષ્ટ્રપતિને કીધું. બીજી વાર અમે મોકલશું ને તો તમે સહી કરવા ના, એના એ બી બંધેલા નહીં કીધું. પછી તમારે એ સલાહ મુજબ વર્તવું પડશે. વાહ રે વાહ, બરાબર છે ને બેટા? એ ઘડી આનો જ વિરોધ કર્યો કે નહીં? અને જ્યારે આવ્યું ત્યારે એને કીધું મજા તો આનામ છે, બરાબર, મજા તો આમાં છે જ. કેમ આપણે એક કામ નહીં કરીએ કે એક વખત રિટર્ન પુનઃ વિચારણા માટે મોકલવાનું, બરાબર? કોણ મોકલશે બેટા? રાષ્ટ્રપતિ. પુનઃ વિચારણા માટે મોકલવાનું, ફરી આવે તો આપણે સહી કરવાની છે. હવે આ તમારા મગજમાં છપાવવું જોઈએ. તું બેટા આન સસ્પેન્સિવ વીટો કહેશો તમે? ના ના સાહેબ, કાલ તો તમે કહેતા હતા સસ્પેન્સિવ વીટો એટલે પુનઃ વિચારણા. બેટા એ લેજિસ્લેટિવ બાબત છે. એટલે હું વારંવાર કહું છું, કે બેટા સસ્પેન્સિવ વીટોમાં પુનઃ વિચારણા વાળી વાત જે છે ને, એ શું છે? લેજિસ્લેટિવ બાબત છે. જ્યારે આ કેવી છે બેટા? એક્ઝિક્યુટિવ બાબત છે. હવે બીજી એક મજાની વાત કહું. એક એક્ઝામમાં એમ કીધું કે રાષ્ટ્રપતિએ એ પુનઃ વિચારણા માટે મોકલવાનું, પછી એમ કીધું લેખિત આપવાનું. એમ તો બધા રાઈટ, હા એ બી તો હતું. ઓ હરિઓમો, લેખિત રાષ્ટ્રીય કટોકટીમાં હતું. 44માં બંધારણીય સુધારામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની, ત્યારે યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટરે શું કરવાનું બેટા? લેખિત આપવાનું રાષ્ટ્રપતિને. હવે ખબર પડી? હજુ નહીં સમજો. 3 વસ્તુ છે, દેખ લો બેટા. લેખિત બાબત ક્યારે છે બેટા? જ્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની છે. બોલો, લેખિત ક્યારે છે? બોલો, રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની છે ત્યારે લેખિતમાં આપવાનું છે. સમજ્યા? આમ પુનઃ વિચારણા માટે ક્યારે? જ્યારે એક્ઝિક્યુટિવ બાબત હોય તો રાષ્ટ્રીય કટોકટી બે થઈ શકે કે નહીં? પુનઃ વિચારણા માટે બી તો મોકલી શકે અને લેખિત બી માંગી શકે કે નહીં? હવે સમજ્યા બેટા? આમ તો 44માં બંધારણીય સુધારામાં એવું બી તો છે કે નહીં કે લેખિત આપવાનું? એમ 44માં બંધારણીય સુધારામાં એવું પણ તો છે કે નહીં, એકવાર પુનઃ વિચારણા માટે મોકલવાનું? હવે સમજણ પડે છે બેટા? એટલે ઘણીવાર તમે એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ નહીં જાણતા હોય, ડાયરેક્ટ વાંચો ને બેટા, તો ખબર નહીં પડે કે આ શું થઈ રહ્યું એમ. ઓકે, હવે તમે કે સાહેબ તમે આવું બધું કેમ કર્યા? હા, હું એટલે જ કર્યો બેટા કે હવે બધું અહીં આ જ સમજાવેલું છે. શું કીધું ખબર? હકીકતે બંધારણના મૂળ સ્વરૂપમાં શું કીધું બેટા? બોલો, મૂળ સ્વરૂપમાં રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળની સલાહ મુજબ સત્તાનો ઉપયોગ કરવા માટે બંધાયેલ, કીધું કે નહીં બેટા? ન હતા. પરંતુ પાછળથી 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા તેમના ઉપર આવી સલાહ બંધન કરતા બનાવી દેવામાં આવી. 78માં 44માં બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી કે તેઓ સલાહને એક વખત મંત્રીમંડળની પુનઃ વિચારણા માટે પરત કરી શકે, પરંતુ પુનઃ વિચારણા બાદ આ સલાહ તેમના માટે બંધન કરતા બની જાય છે. આમ તેઓ સલાહને ફક્ત એક જ વખત પુનઃ વિચારણા માટે મોકલી શકે છે. શું આ લેજિસ્લેટિવ બાબત છે બેટા? ના, એક્ઝિક્યુટિવ બાબત છે. જો પુનઃ વિચારણા માટે મોકલે એ વીટોમાં કયો વીટો હતો બેટા? આપણો સસ્પેન્સિવ વીટો. એ તો બંને ગૃહોમાંથી પસાર થઈને રાષ્ટ્રપતિ જોડે કાયદો બનાવવા માટે સહી આવે ને, એના માટે છે એમ. જો બેટા હવે તમારા મગજમાં નહીં છપાય ને બેટા, તો ભૂલ છે. સમજ્યા? અને કાલનો લેક્ચર તો બેટા ને કેટલી વાર સાંભળશો તોય ઓછો છે, 3 વાર. અને ધ્યાનથી નોટ્સ બનાવજો એની. એનામાંથી ઢગલો સવાલ આવેલા છે પાછલી પરીક્ષા, બરાબર? આમ આજે હું તમને એમ પૂછું બેટા, ચલો વીટોમાં જાઉં બેટા, તો કયા 2 વીટો એવા છે બેટા કે જેમાં એને ડિસ્ક્રિશનરી છે? સસ્પેન્સિવ અને પોકેટ. ઓકે, પણ કયા બિલ માટે બેટા? ઓર્ડિનરી. આટલું બોલતા થઈ ગયા, ખતમ બેટા. આટલું બોલતા થઈ ગયા ને તમે, ખતમ, આવડી ગયો, જવાબ સુધી પહોંચી જાઓ તમે, બરાબર? આમ 2માં જ એની જોડે શું છે બેટા? ડિસ્ક્રિશનરી પાવર છે વીટોમાં. અને એ પણ કયા બિલ માટે? ખાલી ઓર્ડિનરી બિલ માટે. બસ, બાકી બધું હવે તમે તૈયાર કરો, જવાબ સુધી પહોંચી જશો. મની બિલ પર તો બેટા પોકેટ વીટો એપ્લાય જ નથી. કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ પર પોકેટ વીટો એપ્લાય નથી બેટા. મની બિલને સસ્પેન્સિવ વીટો વાપરી નથી શકતા બેટા, કારણ કે એનો ડિસ્ક્રિશનરી પાવર નથી બેટા. એબ્સોલ્યુટ વીટો એ બી કોના બેઝ પર ચાલે બેટા? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. હવે સમજ્યા? એટલે અમુક વાર શું કરવાનું બેટા ખબર? એવું યાદ રાખ લેવાનું કે જેની સાપેક્ષ બધું યાદ રહી જાય. સમજ્યા? હું તો કહું એક જ લીટી યાદ રાખો. વીટોમાં તમે એક જ લીટી યાદ રાખો કે સસ્પેન્સિવ વીટો અને પોકેટ વીટો છે, બરાબર? એમાં એની જોડે ડિસ્ક્રિશનરી પાવર છે, વિવેકાધીન પાવર છે, પણ ફક્ત ઓર્ડિનરી બિલ પર. ખતમ, મૂકી દો એને અલગ.
બરાબર. અને અહીંયા હમણાં તમે ભણ્યા કે માફી આપવામાં શું ભણ્યા બેટા? તો દેખ માફીમાં શું જ ભણ્યા બેટા કે કોર્ટ માર્શલ હોય કાં તો મૃત્યુદંડની સંપૂર્ણ સજા હોય એમાં રાષ્ટ્રપતિ ચડિયાતો છે, બાકી બધામાં રાજ્યપાલ સેમ છે. બેમાંથી કોઈ બી એક મંજૂરી આલે, કેસ પાસ છે. આટલું યાદ રાખ લો સંપૂર્ણ બેટા. પછી જવાબ વાંચો, પહોંચી જાઓ બેટા, સવાલ વાંચો તો. ઓકે. અને આ જે આખી પ્રોસેસ હતી બેટા એ કેવી હતી? એક્ઝિક્યુટિવ, હે ને? આ બધી કેવી પ્રોસેસ છે બેટા? બોલો, એક્ઝિક્યુટિવ. હવે બીજી એક વાત કહું, કટોકટીમાં શું શીખ્યા બેટા આપણે? લેખિત. લો હેઝ ટુ બી રિટન એન્ડ ક્લિયર, એવું કહે ને બેટા, તો લેખિત આપો, ડાયરેક્ટ જાહેર થોડી કરી દેવાની હોય આમ. ઓકે બેટા, કારણ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આ બધું હોવું જોઈએ ને બેટા. ચાલો અહીં દેખજો બેટા, 97-98માં 2 વખત સમય રાષ્ટ્રપતિ કે.આર. નારાયણે કેબિનેટની અનુક્રમે ઉત્તર પ્રદેશ બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સલાહને પુનઃવિચારણા માટે પરત કરી હતી. 2 વાર આવું કર્યું હતું. બરાબર. આમ દેખ લો બેટા, આપણે એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ, જ્યુડિશરી એક બીજાના ઘરોમાં થોડી વાર જાય છે બેટા, દેખ લો. બરાબર. આમ આપણે એનો મતલબ સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર નથી. બરાબર. થોડું ઘણું એક્ઝિક્યુટિવનું કામ લેજિસ્લેટિવ કરી લે, લેજિસ્લેટિવનું કામ એક્ઝિક્યુટિવ કરે. બરાબર. અને તમે બેટા સંસદમાં પણ જ્યુડિશિયલ પ્રોસેસો થઈ રહી કે નહીં? રાષ્ટ્રપતિનું ઇમ્પીચમેન્ટ કરવું આમ તેમ. બરાબર. ભણ્યા ને આપણે રાષ્ટ્રપતિનું ઇમ્પીચમેન્ટ, તો એમાં એ છે બેટા. બરાબર. બરાબર. આ પછી તમને ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણનો કેસ ને એ બધું છે બેટા, એમાં નથી જાવ આપણે. બરાબર. સેપરેશન ઓફ ફંક્શન છે બેટા, આપણે રૂલ ઓફ લો ઇંગ્લેન્ડ જેવું નથી બેટા. બરાબર. આમ આ બધું મેં લખ્યું છે પણ ઠીક છે. આપણા આ સુધીના રાષ્ટ્રપતિઓ છે એટલે દેખ લો બેટા, હે ને? યાદ રહેશે. બરાબર. મને આ જ્યારે હું તૈયાર કરતો હતો, ખબર નહીં આ પરીક્ષામાં પૂછાય કે નહીં પૂછાય. આ હિદાયતુલ્લા એક એવો વ્યક્તિ છે ને બેટા, હિદાયતુલ્લા એક એવો વ્યક્તિ છે જે રાષ્ટ્રપતિ બી રહ્યો, ઉપરાષ્ટ્રપતિ બી રહ્યો અને સુપ્રીમ કોર્ટનો મુખ્ય જજ પણ રહ્યો બેટા, સીજીઆઈ પણ રહ્યો, 3 બરાબર. કેમ? તો તમે જ કહો. રાષ્ટ્રપતિની હોય તેની જગ્યાએ કોણ બે બેટા? ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બંનેની હોય તો રાષ્ટ્રપતિની જગ્યાએ કોણ બે? સર્વોચ્ચ ન્યાયાલયનો મુખ્ય ન્યાયાધીશ ને, તો એ ન્યાયાધીશ પણ હતો, એ રાષ્ટ્રપતિની જગ્યાએ ગયો હતો એમ. બરાબર. આ એક જ વ્યક્તિ એવો છે. હવે ઠીક છે, અહીંયા લખ્યું બેટા ન્યાયાધીશ. બરાબર. આમ એટલે આ સીજીઆઈ હતો પણ એ રાષ્ટ્રપતિની જગ્યાએ ગયો. દેખો આ બધાને હું જ્યારે તૈયારી કરતો 2013-14માં, બરાબર, ત્યારે મને યાદ નહીં રહેતા, તો હું આને આમ કરીને યાદ રાખતો કે રાજાની રાણી હુસેન પર પડી એમ. બરાબર. રાજાની રાણી હુસેન પર પડી. દેખ લો, રાજાની રાણી, રાણી એટલે રાધા બેટા, હુસેન પર પડી, પડી એટલે ગીરી. બરાબર. આમ રાજાની રાણી હુસેન પર પડી. બરાબર. આ બધું દેખ્યા. બરાબર. અને રાજાની રાણી હુસેન પર પડી, વળતી પાછી રિટર્નમાં હિદાય પર પડી એમ. કે એક તો હુસેન પર પડી, પાછી રિટર્ન આવી તો એમને આમ ડોળા બરોબર હતા ને, ફેર પાછી હિદાય પર પડી. બરાબર. આમ ફક્ત બીડી પીનારના નીલમને જેલ થઈ. હવે આ બધું ઉભો ત્યાંથી બીડી પીતો હતો એક જણો. બરાબર. આમ તો દેખ લો, તો કોને ફક્ત કોણ? બીડી પીનારો કોણ? નીલમ. એને જેલ થઈ. જેલ થઈ એટલે જેલસી થઈ કે મારા પર કેમ નહીં પડી એમ. બરાબર. તો યાદ રહી જાય બેટા. દેખો દેખો પોલીસ કોન્સ્ટેબલમાં આવા બી સવાલ આવે કે નહીં બેટા કે રાષ્ટ્રપતિનો ક્રમ ગોઠવો એમ. ઈ દાડો બેટા હમણાં તમને એમ લાગે કે સાહેબ આવા શું નાટક કરે, છીછોરા કરે. બરાબર. કઈ નહીં બેટા, જે સમજવું એ માર. તો તમને એક માર્ક આલવો છે કે નહીં? બરાબર. તો રાજાની રાણી હુસેન પર પડી, વળતી પાછી કોના પર પડી બેટા? હિદાય પર પડી. બરાબર. આમ તો દેખ લો, પછી ફક્ત બીડી પીનારા નીલમને એને જેલસી થઈ. બરાબર. આમ હવે સાંભળજો, પછી દેખ લો, રામ શંકર નારાયણ. દેખ લો બેટા, રામ શંકર નારાયણ, બરાબર, ભક્તિ કરવા લાગ્યા. આ બધું દેખીને રામ 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 આ હું એમ. તો રામ શંકર નારાયણ ભક્તિ કરવા લાગ્યા. રામ શંકર નારાયણ ભક્તિ કરવા લાગ્યા. પછી તો બેટા આપણને યાદ છે એપીજે અબ્દુલ કલામ છે, પ્રતિભાબેન પાટીલ, પ્રણવ મુખર્જી, રામનાથ કોવિંદ અને હમણાં કોણ છે? બરાબર. આમ એટલે પછીના તો યાદ રહી જાય બેટા. અબ્દુલ કલામ પછીના તો આપણી પેઢી આવી ગઈ કે નહીં? એપીજે અબ્દુલ કલામ હતા, પછી પ્રતિભાબેન પાટીલ, પછી મોદી આવ્યા ત્યારે પ્રણવ મુખર્જી હતા, પછી કોણ બેટા? રામનાથ કોવિંદ બન્યા. રામનાથ કોવિંદ પછી હમણાં એ જ છે ને બેટા. આમ તો હા, તો એ કયા નંબરના છે એમ બી પૂછી શકે બેટા. હમણાં 18મા નંબરમાં છે ને બેટા. ઓકે ને? તો ટોટલ 18 થયા બેટા. આમ પણ મેં તમને યાદ રખાયા બેટા. કઈ રીતે યાદ રહેશે? દેખો, રાજાની રાણી, તો રાજાની રાણી, રાજા એટલે રાજેન્દ્ર પ્રસાદ, રાણી એટલે રાધાકૃષ્ણ એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. રાજાની રાણી હુસેન પર પડી એટલે ઝાકીર હુસેન અને બીબી ગીરી. બરાબર. આમ
વળતી પાછી હિદાય પર પડી એટલે હિદાયતુલ્લા અને ગિરી. કેટલા પત્યા બેટા? 6. અહીં સુધી આપણો એક સ્ટોપ આવી ગયો કે નહીં? વિચાર કરો બેટા, આ 14-15માં મેં તૈયાર કર્યું ત્યારનું આ લખેલું છે. લખ જ કરતો હતો, અહીં આવીને સ્ટોપ થયો, ફેર નવું વિચાર્યું કે હવે કેમ બનાવો એમ. યાદ, અને આ પાછલી પરીક્ષાનો સવાલો છે હો, કે રાષ્ટ્રપતિનો ક્રમ ગોઠવો એમ. બરાબર, નહીં તો તમે તો એપીજે અબ્દુલ કલામને પહેલો વતાડો એવા છો. બરાબર. આમ પછી દેખ લો બેટા, ફક્ત બીડી પીનાર નીલમને જેલ થઈ, તો દેખ લો બેટા, ફકરુદ્દીન, બરાબર, બીડી જતી, નીલમ સંજીવ રેડ્ડી, જ્ઞાની જેલસિંહ, રામ શંકર નારાયણ એટલે વેંકટરમન. હવે દેખજો, હવે હું તમને એમ કહું બેટા, બરાબર, વેંકટરમન, શંકરદયાલ શર્મા, KR નારાયણ. 1992 નો કેસ થયો ત્યારે એમ પૂછ્યું કે કયો રાષ્ટ્રપતિ હતો, તો તમને થોડીક તો બુદ્ધિ ચાલે કે આનામાંથી કોઈ એક કહે એમ. એટલે કહું છું બેટા, કારણ કે રાષ્ટ્રપતિ એ હવે ઇન્દિરાબેન ગાંધી વખતે કોણ દેખાય બેટા તમને? ત્યાંની જેલસિંહ પેલો યા ખબર પોસ્ટ નો એ કર્યો તો, વીટો વાપર્યો તો આ જ હતા કે નહીં બેટા વીટો વાપરો? બરાબર, પોસ્ટ નો અલાઉન્સ જે બિલ કંઈક હતું એના પર આમને જ કર્યું હતું ને જ્ઞાની જેલસિંગે. આમ તો આ બધા આપણે શું ભણી ગયા બેટા બોલો? રાષ્ટ્રપતિ. બરાબર. આમ હે ને, ડોક્ટ્રાઇન ઓફ ચેક એન્ડ બેલેન્સીસ. બરાબર. હવે આપણે શું ભણીશું બેટા બોલો? ઉપરાષ્ટ્રપતિ. બરાબર, એટલું જ રાખીએ બેટા. જય હિન્દ.